क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે લોંગ વીકેન્ડ બાદ મળી રહ્યા છીએ અને આ સપ્તાહ જે છે તે ઓલરેડી ટૂંકું છે, કારણ કે સોમવારની ગઈકાલની રજા બાદ આજે આપણા માર્કેટ્સ ઘટાડા સાથે ખુલી રહ્યા છે. ઘટાડા બાદ શું થશે, શું એક્શન રહેશે, બધી જ વાતચીત કરવી છે, પણ શરૂઆત તો હેડલાઇન સાથે જ કરીશું ને. નવા વર્ષના પહેલા દિવસે ગ્લોબલ બજારથી ખરાબ સંકેતો. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની જાહેરાતના અગાઉ બજારમાં ડરનો માહોલ. ગઈકાલે અમેરિકન માર્કેટમાં રહી ન્યૂનતમ સરોદી ખરીદદારી. ગિફ્ટ નિફ્ટીમાં 200 અંકની વેચવાલી. ડાઉ ફ્યુચર્સ 100 અંક નીચે. એશિયન માર્કેટ ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે મામૂલી તેજી સાથે કારોબાર. સોનામાં નવી રેકોર્ડ ઊંચાઈ. એમસીએક્સ પર ભાવ 91,000 ને પાર. કોમેક્સ ગોલ્ડ પર ભાવ $3160 ને પાર. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાથી કિંમતમાં ઉછાળો. ક્રૂડ ઓઇલમાં ભાવ 3% વધી $75 નજીક. વોડાફોન આઈડિયાને સરકાર તરફથી મળી મોટી રાહત. 36,950 કરોડના સ્પેક્ટ્રમ રકમને ઇક્વિટીમાં કન્વર્ટ કરશે સરકાર. કંપનીમાં સરકારની હિસ્સેદારી વધી 48.99%. કંપની પાસે રહેશે ઓપરેશનલ કંટ્રોલ. આદિત્ય બિરલા એસ્ટેટ અને આઈટીસી વચ્ચે મોટી ડીલની જાહેરાત. એબી રિયલ એસ્ટેટનો પેપર બિઝનેસ ₹3300 કરોડ ખરીદશે આઈટીસી. કંપનીએ કહ્યું, ડીલથી પેપર અને સ્પેશિયાલિટી પેપર બિઝનેસને મળશે મોટી રાહત. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીશું ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. જુઓ, દિવસની શરૂઆત જે છે તે 100-150 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે થાય છે. તમે એક દિવસના ટ્રેડિંગ હોલિડે બાદ આજે આપણે મળી રહ્યા છીએ, કારણ કે લોંગ વીકેન્ડ હતું. શનિ, રવિ અને સોમવારે અમેરિકન માર્કેટ્સના સંકેતો ખરાબ હતા અને ત્યારબાદ આજે આપણે જોઈ રહ્યા છીએ કે પરિસ્થિતિ પણ ખરાબ. બાકી સારું થયું સોમવારે આપણા માર્કેટ્સ બંધ હતા, કારણ કે નહીં તો પછી પરિસ્થિતિ આપણા માટે પણ ખરાબ થઈ હોત. તો સૌથી પહેલાં તો નવા નાણાકીય વર્ષની આપ સૌ કોઈને શુભેચ્છાઓ આપીએ. આશા રાખીએ છીએ કે આ નવું નાણાકીય વર્ષ આપને શુભદાયી, લાભદાયી નીવડે અને શુભ ફળદાયી નીવડે, કારણ કે નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. ઘણા બધા ચેન્જીસ પણ છે, એ બધું પણ ધ્યાન રાખીશું. પણ આવો સૌથી પહેલાં તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ, ત્યારબાદ ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સના ઇન્ડિકેશન્સ પણ નજર કરીએ. ગિફ્ટ નિફ્ટી તમારો લોંગ વીકેન્ડ બાદ 0.5% નીચે છે, એટલે કે 100-150 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે આજની ઓપનિંગના સંકેતો તમને મળી રહ્યા છે, રાઈટ. પછી આવો તમે ડાઉ ફ્યુચર્સ પર, કારણ કે અમેરિકન માર્કેટ્સમાં જે ટેરિફનો ભય વગેરે સતાવી રહ્યો છે તેના કારણે ઓલમોસ્ટ ન્યૂનતમ સરોથી રિકવર જરૂર થયા છે માર્કેટ્સ. હું યાદ અપાવીશ તમને કે ન્યૂનતમ સરોથી સારી રિકવરી છે, પણ હા, તેમ છતાં પણ અલ્ટિમેટલી એક ટેન્શન ભર્યો માહોલ છે તેવું સ્પષ્ટ સમજો તમે. તો ડાઉ જોન્સ તમને અત્યારે ફ્યુચર્સના હિસાબથી મામૂલી ઘટાડો બતાવે છે. નાસ્ડેક ફ્યુચર્સ પર આવો, ત્યાં પણ તમને અસર જોવા મળશે, કારણ કે ગિફ્ટ નિફ્ટી તો તમને 2 દિવસ બાદનું એક આખું એક્શન બતાવે છે, રાઈટ. પણ નાસ્ડેક ફ્યુચર્સમાં પણ તમને દબાણના સંકેત, એટલે આઈટી ઓવરઓલ ટેન્શનમાં છે. ડાઉ ફ્યુચર્સ જે છે તે તમને ટેન્શન બતાવે છે અને ગિફ્ટ નિફ્ટી તરફથી પણ ઘટાડાના જ સંકેત બની રહ્યા છે. એટલે માર્કેટ 150 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે ખુલશે. હવે ઓવર ધ વીકેન્ડ જે કંઈ પણ બન્યું છે તે બધું ડાયજેસ્ટ કરીને માર્કેટે ઓપનિંગ આપવાની છે, એટલે શરૂઆતી 15 મિનિટ તો તમને બહુ વોલેટિલિટી જોવા મળવાની છે તેવું સમજો. પણ હવે આવો શુક્રવારના આપણા એફઆઈઆઈના આંકડાઓ પર. પહેલાં હું તમને એફઆઈઆઈના જે મંથલી ડેટા છે તે બતાવું, પછી ડીઆઈઆઈના મંથલી ડેટા બતાવું. એક મહિનાના આંકડા પર તમે નજર કરો, કારણ કે માર્ચ મહિનો પૂરો થઈ ગયો, રાઈટ. તો આપણે માર્ચ મહિના પૂરા થયા બાદના જે આંકડાઓ છે તે હવે અહીંયાથી સમજવા જોઈએ. રીઝન એ છે કે એક મહિનામાં કઈ રીતે વિદેશી રોકાણકારો શું કારોબાર કરીને ગયા છે તે પણ તમારે સમજવું જરૂરી છે. એટલા માટે સૌથી પહેલાં મેં સપ્ટેમ્બરથી તમને ડેટા બતાવ્યા છે, કારણ કે સપ્ટેમ્બરથી જ તેમણે વેચવાલી શરૂ કરી હતી. સપ્ટેમ્બરમાં તમારા રેકોર્ડ હાઈ જે છે તે અહીંયા બની ગયા હતા અને તે મહિનામાં છેલ્લી તેમની ખરીદદારી હતી 15,423 કરોડ રૂપિયાની. અને એ મહિનામાં તમને નિફ્ટીની મૂવ જોવા મળી હતી 2.3%ની તેજી, અને રેકોર્ડ હાઈથી પછી તમે નીચે આવીને 25,810નો ક્લોઝ આપ્યો હતો. બીજા મહિને ઓક્ટોબરમાં બહુ હેવી સેલિંગ કર્યું, 1,14,445 કરોડના વેચવાલી સાથે તમને નિફ્ટીની મૂવ આપી 6.2% નીચે 24,205.
ત્યારબાદ આવો તમે અહીંયા 45,000 કરોડની વેચવાલી તમને નવેમ્બરમાં જોવા મળી, ડિસેમ્બરમાં 16,982 કરોડની વેચવાલી, જાન્યુઆરીમાં વેચવાલી, ફેબ્રુઆરીમાં વેચવાલી, ફાઇનલી માર્ચમાં તમને જે છે તે ખરીદદારી જોવા મળી રહી છે. કેટલી? 2,014 કરોડ રૂપિયાની. તમે જુઓ આ બધા જ મહિનામાં નિફ્ટીએ લાલ નિશાનના રિટર્ન્સ આપ્યા, પણ જેવા એમણે થોડી ઘણી ખરીદદારી કરી એટલે કહો કે વેચવાલી અટકાવી, તમને નિફ્ટીમાં માર્ચ મહિનામાં 6.3%ની તેજી જોવા મળી, જે બતાવે છે કે માર્કેટમાં જો વિદેશી રોકાણકારો પરત ફરી જાય તો તમને આ 24,000, 23,000, 23,000 વાળો નિફ્ટી ફરી એકવાર જે 22,124નો તમને મંથલી સપોર્ટ બતાવે છે ફેબ્રુઆરીમાં, તેથી 23,519નો મંથલી ક્લોઝ. ડીઆઈએસે શું કર્યું એ પણ જોઈ લો. ડીઆઈએના મંથલી આંકડા બતાવી દો, કેમ કે એફઆઈએ તો 5 મહિના પછી ખરીદીને ગયા છે માર્ચમાં, રાઈટ? એ પણ મામૂલી, બહુ કંઈ સિગ્નિફિકન્ટ નહીં. ડીઆઈએસે પણ ખરીદી કરી છે બધા જ મહિનામાં. સપ્ટેમ્બરમાં તમારા રેકોર્ડ બન્યા હતા, ત્યાં ખરીદદારી ઓલમોસ્ટ 31,000 કરોડ રૂપિયા આસપાસની. પછી જુઓ 1,07,000 જેટલું એમણે વેચ્યું હતું એફઆઈએસે, એટલી અહીંયાથી ખરીદદારી. 44,483 કરોડની ખરીદદારી, 34,000 કરોડની ખરીદદારી, 86,000 કરોડની ખરીદદારી, 64,000 કરોડની ખરીદદારી. એટલે ડીઆઈએસે તો ખરીદ્યું જ છે, અને માર્ચ મહિનામાં પણ તેઓ ખરીદીને ગયા છે 37,585 કરોડ રૂપિયા. તો મંથલી ડેટા આપણે જોઈ લીધા, રાઈટ? હવે એફઆઈઆઈના ડેઇલી કારોબાર જે શુક્રવારે તેઓ શું કરીને ગયા છે તે હું તમને બતાવું. શુક્રવારે ફરી એકવાર વેચવાલી તેમણે કરી છે. માર્ચ મહિનાનો છેલ્લો કારોબારી દિવસ હતો અને છેલ્લા કારોબારી દિવસે તેઓ જે છે તે હેવી 4,352 કરોડના કેશ સ્ટોક્સ વેચીને ગયા છે. રોકડા કારોબાર ડિલિવરી 4,352 કરોડની વેચવાલી તેમના તરફથી. ડીઆઈએસે સામે બહુ બ્રિલિયન્ટ ખરીદદારી કરી. કેટલી? 7,646 કરોડ રૂપિયા. પછી આવો ફ્યુચર્સ, કેમ કે નવી સિરીઝ શરૂ થઈ ગઈ છે તમારી, રાઈટ? તમે લોંગ લઈને આવ્યા છો. લોંગ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે એફઆઈએસ તરફથી, અને લોંગ શોર્ટ રેશિયો પણ તમે જોવા જાઓ ને તો એમાં પણ સારો સુધારો છે, કારણ કે એફએનો ડેટા પ્રમાણે એફઆઈ જે છે તે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં થોડી અનવાઇન્ડિંગ કરીને ગયા છે. એટલે અહીંયા તમે જુઓ આ કેશ તમને ફ્યુચર્સ જે છે તે ઇન્ડેક્સના ફ્યુચર્સમાં વેચવાલી જોવા મળે છે, એટલે લોંગની અનવાઇન્ડિંગ થઈ છે અહીંયા. અને નવા શોર્ટ એમણે ઉમેર્યા છે. કેટલા? 15.7 લાખ નવા કોન્ટ્રાક્ટ જે છે તે એમણે અહીંયા શોર્ટમાં ઉમેર્યા છે. માત્ર નિફ્ટી નહીં, બેંક નિફ્ટી પણ તમે જુઓ તો એ પણ બધું મળીને ટોટલ ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર તમને પોઝિશન્સ જે છે તે શોર્ટ સાઇડની જોવા મળે છે. અત્યારે લોંગ પોઝિશન્સ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જે છે તે 35% છે, અને શોર્ટ જે ઇન્ડેક્સ પોઝિશન્સ જે છે તે અત્યારે ફિલહાલ 65% છે. આજે આપણે શરૂઆત દિવસની આ રેશિયો સાથે તમે કરી રહ્યા છો. આ એફઆઈઆઈના ડેટા છે, હું એ પણ અહીંયા તમને સ્ક્રીન પર આપી દઉં, રાઈટ? સો એફઆઈઆઈ લોંગ કેટલા છે? 35%. શોર્ટ કેટલા છે? 65%. ટૂંકમાં હજુ પણ તમારો મૂળ જે છે તે વેચવાલીનો જ બની રહ્યો છે, સેલ ઓન રાઇઝનો જ બની રહ્યો છે, અને આજે આમની જે વેચવાલી હતી તે બાદ 150 પોઈન્ટ નીચે પણ તમે ખુલી રહ્યા છો. તો શરૂઆત તો ખરાબ જ થવાની છે તમારી. અહીંયા જોઈ લો તમે મિડ કેપ સિલેક્ટમાં થોડા ફ્યુચર્સ તેમણે વેચ્યા છે. હવે આવો તમે ઓપ્શન્સના ડેટા પર, કેમ કે ફ્યુચર્સમાં નવી એમણે શોર્ટ પોઝિશન ઊભી કરી છે. તો ઓપ્શનમાં શું કર્યું છે? ઓપ્શનમાં એફઆઈ 2 ઇમેજ બતાવો. ઓપ્શનમાં 19,547 કરોડ રૂપિયાની નેટ વેચવાલી છે, જેમાંથી 18,653 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તેમણે નિફ્ટીના ઓપ્શન્સમાં કરી છે. બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં 890 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. પછી આવો 17 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી મામૂલી એવી ઓપ્શન્સમાં છે મિડ કેપ સિલેક્ટના, ફિન નિફ્ટીના મિડ કેપ સિલેક્ટમાં અહીંયા તમને 15 કરોડની વેચવાલી છે. અને આ તમે નેક્સ્ટ 50માં જુઓ. ખરાબ વાત હજુ પણ એક અહીંયા તમને મળી રહી છે આજના ખરાબ સંકેતોમાં. સ્ટોક ફ્યુચર્સ પણ તેઓ વેચીને ગયા. તો સ્ટોક ફ્યુચર્સ વેચ્યા, ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચ્યા અને કેશમાં પણ વેચવાલી કરી. બધું મળીને અંદાજે જે છે તે ખાસ અહીંયાથી તમે જુઓ 3 અને 2 5 અને 4 9 1,000 કરોડ 10,000 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે નેટ. અને ઓપ્શન્સમાં પણ તમને અહીંયાથી હેજિંગમાં પણ વેચવાલી સાઈડનું જ પોઝિશન્સ ઓલમોસ્ટ જોવા મળી રહ્યા છે. એટલે કંઈ ખાસ સારા સંકેતો સાથે તો તમે દિવસની શરૂઆત નથી જ કરી રહ્યા. એક વીક્સ તમારો કંટ્રોલમાં હતો 12.72, એવું લાગે છે કે આજે ફરી એકવાર તમે 13 ની ઉપર નીકળશો. અને નિફ્ટીનો તમારો ક્લોઝ હતો અહીંયાથી 23,500. આવો સમજીએ કે શું સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. 23,500ની જે તમારી ક્લોઝ હતી ત્યાંથી કઈ દિશામાં તમે આગળ વધશો. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવી જઈએ. કારણ કે તમે નવા મહિનાની શરૂઆત કરી રહ્યા છો તો આપણે એપ્રિલ મહિનાના સેટઅપ પર સૌથી પહેલાં તો નજર કરવી જોઈએ. 4 દિવસથી તમે એક જગ્યાએ અટકી રહ્યા છો અને તે લેવલ છે 23,800. બહુ મોટું લેવલ છે 23,800. હું તમને આગળ મંથલી ચાર્ટ્સમાં સમજાવીશ શા માટે. પણ
તમને યાદ આવવું જોઈએ કે માર્ચમાં એક બહુ મોટું કન્સોલિડેશન તમે જોયું હતું 7 ટ્રેડિંગ સેશનનું, અને તે લેવલ હતું 22,300. એવરેજ કરવા જાવ તો આમ તો બંને તરફી કારોબાર જોવા મળેલા હતા. 22,600 સુધી પણ તમે જવાની કોશિશ કરી, પણ આ બધા જ દિવસને એવરેજ આઉટ કરો તો તમને 22,300 જોવા મળે. એટલે 22,300 એક ક્રુશિયલ લેવલ તમારા માટે બને છે. નીચે ઉપર 23,800, એટલે એપ્રિલ મહિના માટે તમને આ બે લેવલ મળી ગયા. નીચે 22,300 સુધીની જગ્યા છે, ઉપર 23,800ની જગ્યા છે. તકલીફ શું છે કે એક બહુ મોટો ગેપ જે માર્ચ મહિનામાં બની ગયો, તે ગેપના લોડ સાથે, તેના ભારણ સાથે તમે એપ્રિલ મહિનામાં ખુલી રહ્યા છો. તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ 4 દિવસથી હર્ડલ બની રહી છે. 1, 2, 3, 4, 5 ટ્રેડિંગ સેશનથી 200 દિવસની મૂવિંગ એવરેજને પાર જવાની કોશિશ કરી રહ્યા છો, સફળતા નથી મળતી. તે લેવલ છે 23,626. એટલે આ ઇન્ટ્રાડે લેવલ થઈ ગયું તમારું. 23,626 આવે તો ત્યાંથી તમે એક વખત વેચવાલીની જગ્યા જરૂર જુઓ. આજે તમે ખરીદી કરવાની ચેષ્ટા, ઉતાવળ અત્યારે ન કરો. કારણ એ છે કે આવતીકાલે ટ્રમ્પ સાહેબ કંઈ પણ બોલવાના છે. તેમના બોલવા ન બોલવાથી ઘણું બધું પરિવર્તન આવી શકે છે. એટલે નીચે જે સપોર્ટ એરિયા છે તે ખાલી ધ્યાન પર રાખો. નવી પોઝિશન્સ હું તો હજુ એમ કહું છું કે એપ્રિલ મહિનો છે, પહેલો દિવસ છે, હજુ થોડું થોભો અને રાજુઓની રણનીતિ રાખવી જોઈએ. તો નીચે સપોર્ટ તમારો બને છે 23,391 પર. તો આ જગ્યાએ એક વખત હા, રિસ્કી ટ્રેડર્સ હોય બાય ઓન ડિપ્સ જરૂર કરી શકે છે, કેમ કે આઈડિયલ ટ્રેન્ડ હજુ પણ તેજીનો છે, પણ મને જોખમ વધારે લાગે છે. એટલે નો ડાઉટ સારો સપોર્ટ એરિયા છે 23,391, કેમ કે 5 ટ્રેડિંગ સેશનથી તમે બચાવી રાખ્યો છે 23,391ને. આજે જો તમે ક્લોઝ આ લેવલને નીચે આપી દેશો તો પછી મારે આ ઠાર, તો પછી પરિસ્થિતિ ખરાબ બની શકે. ઉપર 23,626નો તમારું એક રેઝિસ્ટન્સ બની રહ્યું છે, અને 23,800 અલ્ટિમેટ મેક ઓર બ્રેક. 23,800ની ઉપર નવી તેજી જે છે તે તમને 24,200 સુધીની જોવા મળી શકે છે. લેવલ બહુ જ ક્લિયર થઈ ગયા આપણા બધા માટેના. 23,391 ન્યૂનતમ સ્તરો પર તમારા માટે લેવલ, 23,626 ઉપરના સ્તરો પર લેવલ, 23,800 અને 24,200 આ બધા લેવલ, 22,300 તમારા માટે એક બહુ મહત્વનું સપોર્ટ. હવે આવી જાઉં મંથલી ચાર્ટ મારે બતાવવા છે તમને નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ. કારણ એ છે કે 1 મહિનાના ચાર્ટમાં તમને સમજમાં આવશે કે માર્ચ મહિનાની જે સેટઅપ છે, કેન્ડલ છે, તે કેટલી મહત્વની. અને જે એફઆઈની ખરીદારી જે મંથલી આંકડા હતા એમાં તમને કહ્યું ને મેં કે 6.3%ની મૂવ નિફ્ટીએ આપી છે. તો એ ગ્રીન કેન્ડલ તમને આખરે 5 મહિના બાદ જોવા મળી રહી છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 5 મહિનાની તમારી વેચવાલી બાદ, સતત વેચવાલી બાદ તમે માર્ચ મહિનામાં અહીંયા ખાસ બોટમ બનાવી છે. અને એ બોટમ બનાવી હતી તમે 21,964. આ અલ્ટિમેટ મેક ઓર બ્રેક લેવલ તમારા માટે બને છે મંથલીમાં. હવે મેં તમને કહ્યું હતું કે આ લેવલ એક પ્રોબ્લેમેટિક બની રહ્યું છે, તે છે 23,800. શા માટે? જરા હું સ્ક્રીન ક્લીન કરું. 23,800 તમે આ લેવલ જુઓ, જાન્યુઆરીનું 23,800 ઓપન ક્લોઝના હિસાબે, ફેબ્રુઆરી ઓપન ક્લોઝના હિસાબે અગેઇન એ જ લેવલ, માર્ચ ઓપન ક્લોઝના હિસાબથી અગેઇન એ જ લેવલ. એટલે તમે 3 વખત 23,500 અહીંયા બતાવી રહ્યા છો, અને ઉપર આ જે જગ્યા છે ધેટ ઇઝ 23,800. અને એટલા માટે મેક ઓર બ્રેક છે. જો તમે 5 મહિનાના ઘટાડા બાદ અહીંયા તેજી અટકી એવું સિગ્નલ આપી રહ્યા છો મંથલી ચાર્ટ પર, તો એ તેજીને પાર નવી તેજી કરવા માટે તમારા માટે કયું લેવલ મહત્વનું છે? 23,800. ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ ક્યાં આવે છે? સપોર્ટ તમારા માટે બહુ જ નજીકના છે 23,000ના. 23,000 જળવાઈ રહેવું જરૂરી છે. જો તૂટ્યું તો ફરી એકવાર તમે જે છે તે 22,481 તરફ મંથલીના હિસાબે આગળ વધી રહ્યા છો. તો આ સાચવી રાખવું જરૂરી છે. પણ મંથલી ચાર્ટ એવું કહે છે કે ફાઇનલી એક સપોર્ટ લેતું માર્કેટ અહીંયાથી જોવા મળી રહ્યું છે. 15 મિનિટના ચાર્ટ નિફ્ટીના જોઈ લઈએ કે અહીંયા શું સેટઅપ બની રહ્યું છે. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે કે શુક્રવારે કારોબાર જે છે તે લિનિયર રેન્જમાં હતા, પણ હા, ઘટાડા સારા એવા આવ્યા હતા. કોઝ ઓફ કન્સર્ન્સ તમારા માટે બન્યા. પહેલી કેન્ડલ જુઓ, ત્યાંથી તમને કોન્સોલિડેશન જોવા મળ્યું 4 કેન્ડલનું, 4 કેન્ડલ 15 મિનિટની. ત્યારબાદ શું થયું? બાઉન્સ બતાવવાની કોશિશ કરી, સફળતા ન મળી, અને ત્યાંથી તમે રિજેક્શન બતાવ્યું. પહેલાં આટલું રિજેક્શન આવ્યું, સફળતા ત્યાં અગેઇન ન મળી, ખરીદદારીની કોશિશ થઈ, અને પછી તે નિષ્ફળતા તમને બહુ મોટા સેલિંગમાં લઈને આવી. અને જેવી કોઈ ખરીદદારીની કોશિશ થતી હતી, અગેઇન વેચવાલી આવી જતી. અગેઇન તમે અહીંયાથી જોયું કે ખરીદદારીની બહુ કોશિશ થઈ, ટ્રેપ કર્યા, અને છેલ્લે ફરી એકવાર વેચવાલી આવી. અને ડેઝ લો જે તમારા અહીંયા બન્યા હતા તેને નજીકનું ક્લોઝિંગ જોવા મળ્યું 23,495. તો નિફ્ટી એવું કહે છે કે અહીંયાથી ખાસ કન્સર્ન્સ છે આજના દિવસ માટે પણ.
23,495 અત્યારે ઓલરેડી 100-150 પોઈન્ટ નીચે, રાઈટ? એટલે તમે 23,300 આસપાસની ઓપનિંગ બતાવશો, 300-350 આસપાસની ઓપનિંગ બતાવશો. દિવસની શરૂઆત ખરાબ થયા બાદ ફરી 23,500 ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ મહત્વની જગ્યા બનશે. તો આપણે 23,500ની નજર રાખવાનું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ અહીંયાથી. ખાસ તમે જુઓ 23,500 મેક ઓર બ્રેક સ્થિતિમાં છે. અહીંયા કંઈ પણ જો નવા જૂની થઈ તો તમે આજના દિવસે ફરી એકવાર કોલ રાઇટર્સને અગ્રેસિવ થતા જોશો. માર્કેટ બહુ રિસ્કી જગ્યાએ છે દર્શક મિત્રો. જો તમારું કેપિટલ બહુ નાનું હોય, તમારી પાસે રિસ્ક કેપેસિટી બહુ વધારે ના હોય, તો જરા થોભો અને રાહ જોવાની રણનીતિ રાખો. બહુ અહીંયા અત્યારે ખાસ ઉતાવળ કરવાની જરૂર નથી. 23,000 થોડો સપોર્ટ લેવાની કોશિશ કરશે. 23,500 પુટ છે થોડા, પણ હવે જોઈએ આજે ગેપ ડાઉન ઓપનિંગમાં આ પુટ રાઇટર શું કરે છે. તેઓ ભાગી જાય છે કે ઊભા રહે છે. આ તરફ તમે જુઓ 23,600 ચેલેન્જ છે, 23,800 ચેલેન્જ છે, જ્યાંથી વારંવાર તમે રિજેક્શન જોઈ જ રહ્યા છો 5 ટ્રેડિંગ સેશનથી. તો એ ધ્યાન પર રાખો. ચેન્જ બતાવો. ચેન્જમાં તમને સેટઅપ સમજમાં આવશે કે કઈ રીતનું એક્શન અહીંયાથી ખાસ બની રહ્યું છે. નિફ્ટી માટે થઈને જે સેટઅપમાં ચેન્જ ઓપન ઇન્ટરેસ્ટના આવી રહ્યા છે, તેમાં પુટની એક્ઝિટ જુઓ 23,600 પર ઓલરેડી થઈ ચૂકી છે, 23,700 પર થઈ ચૂકી છે, અને આજે પોસિબલ છે 23,500 અને 23,600 550. આ બંનેમાં તમને પુટની એક્ઝિટ જોવા મળે. અને આ તરફ કોલ જુઓ તમે 23,600 જે છે તેમાં થોડું એડિશન કોલનું જોવા મળી રહ્યું છે, અને 23,800માં તમને કોલનું એડિશન જોવા મળી રહ્યું છે. તો આ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. 24,000 પણ છે કે જેના પર પણ તમને કોલનું બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. માર્કેટ અત્યારે ફિલહાલ જે છે તે કોલના બિલ્ટઅપ સાથેનું જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો નેગેટિવ સેન્ટિમેન્ટ સાથે આવ્યા છે અને માર્કેટ પણ નેગેટિવ છે. આવતીકાલનો દિવસ પણ મહત્વનો છે. આજે તમારું માર્કેટમાં એપ્રિલ ફૂલ ન થઈ જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. એક બ્રેકનો સમય. બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. કરીશું બેંક નિફ્ટી જે અત્યાર સુધી નિફ્ટીને પ્રોટેક્ટ કરતું આવ્યું છે. ડેઇલી ચાર્ટ્સ પર અહીંયા પણ થોડી રેન્જ બંધાઈ ગઈ છે. પ્રી ડિફાઇન્ડ આપણી રેન્જ છે. બંને તમને ઉપર નીચે રેઝિસ્ટન્સ અને સપોર્ટ જોવા મળી રહ્યા છે. 5 દિવસથી 1, 2, 3, 4, 5 દિવસથી તમે આ જ રેન્જની અંદર છો, જે ઉપરના સ્તરો પર 51,700 બતાવે છે અને ન્યૂનતમ સ્તરો પર 51,300 બતાવે છે. આ જે 300 પોઈન્ટની રેન્જ છે ક્રુશિયલ હતી બેંક નિફ્ટી માટે. આજે હવે તમે ફરી એકવાર 51,300 તોડવાની કોશિશ પહેલાં તો કરશો. આગળ શું થશે તે જોવાનું છે. નીચે 10 દિવસની મૂવિંગ એવરેજનો ગેપ સીધા તમને 50,691 બતાવે છે. મતલબ રિસ્ક છે, ગેપ છે. જો કોઈ પણ ઘટાડો આવે છે તો આ ગેપ ફિલ કરવા માટે બેંક નિફ્ટી આવી રહ્યો છે તેવું શરૂઆતમાં સાબિત થઈ શકે છે. તો આ એક જોખમ તમારા માટે થઈને ઇવન આટલા મોટા ગેપ છે કે 200 દિવસની મૂવિંગ એવરેજ તમારી છેક તળીએ છે અહીંયા, જે છે 50,325. તો જો ગેપ ફિલ કરવા માર્કેટ કોઈ આવે તો 50,691, 50,325 એવરેજ આઉટ કરો તો 50,400, 475 આસપાસનું લેવલ થાય. એટલે એક વખત ડાઉનસાઇડ રિસ્ક છે બેંક નિફ્ટીમાં. આજે જ્યારે તમે નબળાઈ સાથે ઓપન થાવ છો, પોસિબલ છે કે કદાચ કોઈ ઘટાડો આવે તો માર્કેટ આ દિશામાં પણ આગળ વધી શકે છે. ઉપરના સ્તરો પર તમે આજે 5 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી અટકી રહ્યા છો, તે 52,000નું લેવલ છે. આમ તો 51,900 આસપાસ થાય છે, પણ 51,900 આવી રહ્યું હતું. 52,000 બેઝિકલી પ્રોબ્લેમ છે. આ દિવસે તમે 52,000 લાવ્યા અને ફરી વેચવાલી આવી હતી. સો 52,000 ઉપર પ્રોબ્લેમ. 51,700 અને 51,300ની આપણી રેન્જ છે. જેવા 51,300 નીચે તમને જો ક્લોઝિંગ આજના દિવસે મળી જશે તો તમારા માટે ડાઉનસાઇડ રિસ્ક અહીંયા 50,691, 50,325 ઓપન થઈ રહ્યું છે તેવું તમે માની લો. 15 મિનિટના ચાર્ટ્સ પહેલાં જોઈ જોઈએ અહીંયા, કેમ કે શુક્રવારના કારોબાર મારે પહેલાં અહીંયાથી ખાસ સમજાવવા છે તમને. 15 મિનિટના ચાર્ટમાં તમને અહીંયા જોવા મળશે એક લિનિયર રેન્જ કારોબાર જોવા મળ્યો હતો અને પરિસ્થિતિ જે છે તે અહીંયાથી ખાસ લિમિટેડ રેન્જની ખાસ બનતી જોવા મળી હતી. આપણે જઈએ આપણે મંથલી ચાર્ટ્સ પર, કેમ કે અહીંયા લિનિયર રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો, કોઈ ખાસ એક્શન નહોતું, તેવું અહીંયાથી તમે ખાસ માની લો. ત્યારબાદ આવો મંથલી ચાર્ટ પર. 1 મહિનાના ચાર્ટ બેંક નિફ્ટીના, જેમાં તમને એક્શન જોવા મળશે. અહીંયાથી ખાસ મેજર એક્શન પરિસ્થિતિ બનતી જોવા મળી હતી. હવે જે નિફ્ટીની પરિસ્થિતિ છે અને બેંક નિફ્ટીની પરિસ્થિતિ છે તેમાં પરિવર્તન છે. મંથલી ચાર્ટમાં બેંક નિફ્ટી તમારું કન્સોલિડેશનના ઝોનમાં હતું 1, 2, 3, 4, 5, 6, 7 મહિનાથી. પછી તમે એ કન્સોલિડેશનમાં નાનકડું બ્રેકડાઉન બતાવ્યું અહીંયા, અને પછી નીચે 2 મહિના બહુ ગંદા ગયા. એટલે આ મહિના ગંદા ગયા બાદ બહુ જબરદસ્ત રિકવરી તમે જે છે તે ફરી બતાવી છે, અને ફરી તમે આ જે બોક્સનું ઝોન હતું તે બોક્સના ઝોનમાં આવી ગયા છો. જો ઉપર 52,000ને ક્રોસ કરી ગયા તો બહુ જ સરસ
પણ પરિસ્થિતિ મંથલી ચાર્ટના હિસાબથી અત્યારે તો એવું લાગે છે કે એપ્રિલ માટેની શરૂઆત જે અહીંયાથી થશે તે એટલી સારી નહીં થાય. શરૂઆતમાં મે બી પોસિબલ છે થોડો ઘટાડો બતાવે પણ ખરા, પણ મંથલી ચાર્ટના સેટઅપના હિસાબે બહુ મોટી કેન્ડલ બની છે અને ત્યાંથી તમારો જે મેઇન સપોર્ટ એરિયા આવે છે તે 50-224 આવે છે. એટલે એક વખત આ લેવલ જો આવી જાય તો પછી ધીરે ધીરે તમારે લોંગ સાઇડ પર વિચારવું જોઈએ, નહીં તો આ ગેપ છે તો પહેલાં ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ્સ કરી શકે છે. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ આપણે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે તે તમે સમજી લો. બેંક નિફ્ટી જે છે તે બેઝિકલી એક જગ્યાએ અટકી રહ્યું હતું અને ત્યારબાદ હવે 51,500 તમારા સપોર્ટ બનવાની કોશિશ કરી રહ્યા છે. આજે હવે મંથલી એક્સપાયરી છે, યાદ રાખો. એટલે હવે અહીંયા તમે જુઓ છો કે ખાસ પરિસ્થિતિ અહીંયાથી જે છે તે 51,000ના સપોર્ટ કઈ રીતે બને છે તે જોવાનું, કેમ કે ઘટાડે તમે ઓપન થવાના છો અને 51,000થી રિબાઉન્ડ કોઈ આવે છે કે નહીં પહેલાં તો એ જોવાનું થશે. હા, કોલ રાઇટર્સ અગ્રેસિવ થઈ જશે અહીંયાથી ખાસ 52,000ના, એટલે એ પણ ધ્યાન પર રાખવાનું રહેશે. ચેન્જ બતાવો. ચેન્જથી આપણે જોઈશું કે અહીંયા બેંક નિફ્ટીમાં જે 52,000 છે બેઝિકલી તે કેટલી મોટી ચેલેન્જ બની રહી છે, કારણ કે નવી સિરીઝનો પહેલો દિવસ હતો. એટલે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ, ઓઆઈ ચેન્જના હિસાબથી આપણને સમજવા મળે બેઝિકલી કે 52,000 જે છે તે મોટું ચેલેન્જ તમારા માટે જે બની રહ્યું છે તે કેટલી મોટી ચેલેન્જ બની શકે, કારણ કે નવી સિરીઝનો પહેલો દિવસ હતો. તો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ 51,500માં સમજીશું અહીંયાથી ખાસ, કે જે પરિસ્થિતિ છે પુટ આવ્યા હતા અહીંયા 51,000માં પુટ આવ્યા હતા, પણ નો ડાઉટ અબાઉટ ઇટ કે મંથલી એક્સપાયરી છે એટલે બહુ જલ્દી તે લોકો ના નીકળે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ અહીંયાથી સ્ક્રીન પર લાવીશું દર્શક મિત્રો, કે જેનાથી તમને ખ્યાલ આવશે કે બેઝિકલી પરિસ્થિતિ જે છે તે અહીંયા અટકતી જોવા મળી રહી છે. 51,500માં પુટ બહુ જ સારા આવ્યા છે, ઇનફેક્ટ સૌથી વધુ સારા આવ્યા છે. એટલે બેંક નિફ્ટીમાં આઈડિયલ સ્ટેટમાં બાય ઓન ડિપ્સ જો તમારે કરવું હોય ને તો બહુ સરસ જગ્યા અહીંયા તમને બને, કેમ કે કોન્ફિડન્સ પણ વધારે છે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી. અને ફ્યુચર્સ તમને યાદ હોય તો નિફ્ટીના ફ્યુચર્સમાં વધારે નેગેટિવ પોઝિશન્સ હતી પણ બેંક નિફ્ટીમાં હતી નહીં. એટલે બેંક નિફ્ટી ફટાફટ તેજી બતાવી પણ દેશે, તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જુઓ, કોલમાં એક્ઝિટ પણ થયેલી હતી શુક્રવારે, તો આ પરિસ્થિતિ મંથલી એક્સપાયરીના હિસાબથી ચેલેન્જ તમારી બે છે, 52,000 અને 52,500 બે જગ્યા. 51,500 આજે કોલ રાઇટર્સ અગ્રેસિવ થશે, આ પુટ રાઇટર્સ આજે શું કરે છે તે આપણે જોવાનું રહેશે. તો સેટઅપ તો આઈડિયલી સ્ટેટમાં એવું જ લાગી રહ્યું છે કે અત્યારે નહીં નફો નહીં નુકસાન કરવું જોઈએ. આજે 1 એપ્રિલ છે, એપ્રિલ ફૂલ આપણું ના બની જાય તે માટે માર્કેટથી થોડું ડાયટ કરવાની જરૂર છે. પણ થોભો અને રાજુઓ સમજો કે શું બધા લોકો કરી રહ્યા છે. એફઆઈએ જો શોર્ટ પોઝિશન નવી ઊભી કરીને ગયા છે અને 65% એમના શોર્ટ છે, અને આપણે જાણીએ છીએ કે 80% સુધીના શોર્ટ તેઓ લઈ જઈ શકે છે, એમની પાસે કેપેસિટી એવી છે. તો શું ફરી એકવાર નવા શોર્ટ બિલ્ડઅપ કરી રહ્યા છે કે નહીં? આવતીકાલે ટ્રમ્પ સાહેબ શું સરપ્રાઇઝ આપે છે સમગ્ર વિશ્વભરને? આપણી નેગોસિએશન થઈ છે ટ્રમ્પ સાહેબની સાથે, અમેરિકાની સાથે, તો શું નેગોસિએશનનો ફાયદો ભારતને મળે છે? આ બધું જ સમજવાનું રહેશે. બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ જે ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે તેને લઈને કયા કયા સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવાના છે તેના પર આપણે નજર કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ ઘટાડાના સંકેત બતાવે છે 150 પોઈન્ટ આસપાસના, એટલે અત્યારે ફિલહાલ શરૂઆત સારી થતી હોય એવું લાગતું નથી, થોડી રાહ જોવાની રહેશે. આગળ વધીએ અને હવે સૌથી મોટી ખબર આજના દિવસની છે તે દર્શક મિત્રો આપને જણાવીએ. ડૂબતી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને સરકારનો મોટો સહારો મળ્યો છે. વોડાફોન આઈડિયાને દેવાના ઇક્વિટીમાં પરિવર્તિત કરવા માટે સરકારે મંજૂરી આપી છે અને હવે વોડાફોન આઈડિયામાં સૌથી મોટા પ્રમોટર તરીકે 49% હિસ્સા સાથે સરકાર સૌથી મોટી પ્રમોટર બની ગઈ છે. પરંતુ મેનેજમેન્ટનો કંટ્રોલ હજુ પણ વોડાફોન આઈડિયાના પ્રમોટર પાસે જ રહેવાનો છે. આપને સમગ્ર માહિતી એક અહેવાલના માધ્યમથી સમજાવ્યા. ટેલિકોમ સેક્ટરની કંપની વોડાફોન આઈડિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. ભારત સરકાર કંપનીમાં પોતાની ભાગીદારી વધારવા જોઈ રહી છે. ભારત સરકાર ટૂંક સમયમાં કંપનીમાં પોતાનો હિસ્સો વધારશે. સરકાર સ્પેક્ટ્રમની બાકી રકમની ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવાના ભાગરૂપે આ પગલું ભરી રહી છે. આ સોદો 36,950 કરોડ રૂપિયાનો છે, જેનાથી સરકારની ભાગીદારી હાલના 22.60%થી વધીને 48.99% થઈ જશે. આ પગલું સરકારે સપ્ટેમ્બર 2021માં જાહેર કરાયેલા ટેલિકોમ સેક્ટર રાહત પેકેજનો એક ભાગ છે. 30 માર્ચે જાહેર કરાયેલા એક સર્ક્યુલરમાં વોડાફોન આઈડિયાએ એક્સચેન્જને આ માહિતી શેર કરી છે. ટેલિકોમ મંત્રાલયે આ સંબંધમાં 29 માર્ચે એક આદેશ પણ જાહેર કર્યો હતો, જેના હેઠળ કંપની એક્ટ 2013ની કલમ 62(4) હેઠળ આ શેર સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે.
સરકારને શેર દીઠ 10 રૂપિયાના ઇસ્યુ ભાવે 3,695 કરોડ ઇક્વિટી શેર મળશે. આ ઇસ્યુ કિંમત છેલ્લા 90 ટ્રેડિંગ દિવસો અથવા તો 10 ટ્રેડિંગ દિવસોની વોલ્યુમ વેઇટેડ એવરેજ કિંમતના આધારે નક્કી કરવામાં આવી છે, જેથી કંપની એક્ટની કલમ 53 હેઠળ શેર લઘુત્તમ કિંમતથી નીચે ઇસ્યુ ન થઈ શકે. કંપનીએ હવે આ પ્રક્રિયા 30 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જોકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા સરકારના જ રેગ્યુલેટર સેબી અને અન્ય નિયમનકારી સંસ્થાઓની મંજૂરી લેવાની રહેશે. ડીલ બાદ ભલે સરકારની ભાગીદારી વધી જાય, પરંતુ કંપનીનું નિયંત્રણ વોડાફોન આઈડિયાના પ્રમોટર્સ પાસે જ રહેશે. આ નિર્ણયથી ભારતના ટેલિકોમ સેક્ટર પર સરકારની પકડ વધુ મજબૂત થશે. આ વોડાફોન આઈડિયાને નાણાકીય રાહત આપશે, જેનાથી કંપની 5G નેટવર્ક અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રોકાણ કરવા માટે સક્ષમ બનશે. હવે સૌની નજર એ વાત પર રહે છે કે સરકારને આટલી મોટી રાહત આપ્યા બાદ મેનેજમેન્ટ કંપનીને બજારમાં ફરી એકવાર મજબૂત સ્થિતિમાં લાવી શકશે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો વોડાફોનમાં બહુ જ મોટા સમાચાર, તેનું ઇમ્પેક્ટ અને મલ્ટિપલ રિપોર્ટ્સ આગળ છે તેની પણ ચર્ચા કરીશું. બીજા મહત્ત્વના સમાચાર કે સરકારે નહીં, ઇનફેક્ટ મારે કહેવું જોઈએ સેબી દ્વારા અને NSE દ્વારા પર્ટિક્યુલરલી જે નિફ્ટી બેંક અને મિડ કેપ સિલેક્ટ આ બંનેની લોટ સાઇઝ પરિવર્તિત કરવામાં આવી છે, તેનું પણ થોડું ઘણું અસર તમને અહીંયાથી ખાસ જરૂર જોવા મળવાની છે. તો એ એક ખબર છે કે જેને પણ તમારે ધ્યાન પર રાખવાની છે. અને ત્રીજો એક મુદ્દો તમારે ધ્યાન પર રાખવાનો છે તે એ કે અહીંયાથી ખાસ હવે પરિણામોની સિઝન તરફ આગળ વધી રહ્યા છીએ, તો તે ઘણું બધું એક્શન, તો ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે. પણ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવા તે પણ યાદી હવે સમજી લેવી જોઈએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. ઓવર અ લોંગ વીકેન્ડ આપણે મળી રહ્યા છીએ. ઘણી બધી ખબરો છે કે જેને ધ્યાન પર રાખવાની છે, પણ આવો સૌથી પહેલાં સૌથી મહત્વની ખબર સાથે જ શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જે મહત્વના એક સમાચાર હતા એ તો આપણે જસ્ટ હમણાં જોયા કે વોડાફોન આઈડિયામાં સરકારે જે અહીંયાથી હિસ્સો ખરીદવાના છે, એટલે કે ઓપરેશનલ કંપની પાસે રહેશે, પરંતુ સૌથી શેર હોલ્ડર સૌથી મોટા અહીંથી હવે સરકાર બની શકે છે. એટલે વોડાફોન આઈડિયા છે રડા પર છે. જે બાદ હવે વાત કરવા માંગીશ તો સ્ટોક સ્પેસિફિક આપણને સૌથી પહેલાં HCL છે કે જે રડા પર હોવો જોઈએ, કારણ કે જે કેબિનેટે 156 લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર ખરીદવા માટે અહીંયાથી મંજૂરી આપી છે. અને અત્યાર સુધીનો HCL માટેનો સૌથી મોટો ઓર્ડર છે. ₹62,000 કરોડ ઓર્ડરની વેલ્યુ જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક ખાસ કરીને આપણને અહીંયાથી રડા પર રહેશે. કંપનીની જે વાત કરું તો ઓવરઓલ જે ઓર્ડર બુક છે એમાંથી 53% એડ ઓન આ માત્ર એક ઓર્ડર કરે છે. એટલે સ્વાભાવિક છે કે ઘણી પોઝિટિવિટી આજે આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ તે છે ITC અને AB રિયલ એસ્ટેટ. બંને વચ્ચે ડીલ થઈ છે. અહીંયાથી કંપનીએ AB રિયલ એસ્ટેટ પાસેથી જે પલ્પ અને જે પેપર બિઝનેસ છે એને ખરીદ્યો છે અને એનાથી કુલ આજે ટ્રાન્ઝેક્શન છે ₹3,500 કરોડમાં અહીંથી ડીલ થતી જોવા મળી છે. હવે કંપનીનું કહેવું છે કે આજે તેઓ બિઝનેસ ખરીદ્યો છે એનાથી તેમની જે પેપર અને જે સ્પેશિયાલિટી પેપર બિઝનેસ છે એમાં ક્યાંક ને ક્યાંક મોટી રાહત એમને અહીંથી એડ ઓન થતું જોવા મળશે. એટલે એ જ કારણથી આપણને ITC અને AB રિયલ એસ્ટેટ બંને સ્ટોક રડા પર રહેશે. હવે વાત કરવા માંગીશ તો એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. કારણ કે જોઈએ તો લાસ્ટ વીક સ્ટોકમાં ખાસી એવી તેજી જોવા મળી હતી. 30 માર્ચ એટલે કે રવિવારના રોજ બોર્ડ બેઠકનું આયોજન હતું. એમાં કંપનીના બોર્ડે અહીંયાથી બોનસ શેર માટે જાહેરાત કરી છે. એટલે કે શેર હોલ્ડર્સને એક શેર પર 2 બોનસ શેર મળશે. કે તમારી પાસે એટલે કે 100 શેર હોય એક્ઝામ્પલ, તો તમારા બીજા 200 શેર એડ ઓન થશે. એટલે કે તમારી પાસે ટોટલ 300 શેર થઈ જશે BSEના. એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેમાં મોટી રડાઈ આપે છે. હવે થીમ સ્પેસિફિક જોઈએ તો એક ગેસ સ્ટોક છે જે ખાસ કરીને જે ફોકસમાં રહેશે. કારણ કે સરકારે જે નેચરલ ગેસની કિંમતમાં 4%નો અહીંથી વધારો કર્યો છે અને જે આ જે બદલાવ છે એ 1 એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર સુધી આ ભાવ વધારો લાગુ પડશે. અને જે ઓવરઓલ જો કિંમતની વાત કરીએ તો પહેલાં જે $6.50 MMTU હતું, જે વધીને $6.75 MMTU જોવા મળશે. એટલે કે દરેક ગેસ સ્ટોક આવી ગયા છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ છે, મહાનગર ગેસ, ONGC, આ બધા સ્ટોક છે કે જે ખાસ કરીને ફોકસમાં રહેશે. હવે આની રિલેટેડ થીમ છે એ છે OMC માર્કેટ, એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપની, એ પણ ફોકસમાં રહેશે. કારણ કે ATF છે એની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને સાથે જે LPG સિલિન્ડર છે એની કિંમતમાં ₹41નો ઘટાડો કરવામાં આવ્યો છે. અને દરેક ઓઇલ માર્કેટિંગ કંપની આવી ગઈ, BPCL છે, HPCL છે, ઓઇલ ઇન્ડિયા, બધી જ કંપની છે કે જે આજના દિવસે રડા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે વરુણ બેવરેજીસ. વરુણ બેવરેજીસમાં સમાચાર છે કે તેમણે SBC બેવરેજીસ ગાના અને SBC તંજાનિયા આ બંનેમાં 100% હિસ્સેદારી તેઓએ ખરીદી છે. એટલે કે આ બંને સબસિડિયરી એમની પોતાની પૂરેપૂરી સબસિડિયરી કંપની બની ગઈ છે. એટલે કે રડા પર રહેશે. અદાણી ગ્રીન એનર્જીમાં સમાચાર છે કે એમની જે ગુજરાત યુનિટમાં 480 મેગાવોલ્ટ પાવર પ્રોજેક્ટની અહીંથી તેઓએ શરૂઆત કરી છે. અને હવે એની સાથે જ કંપનીની કુલ રિન્યુએબલ ક્ષમતા છે એ વધીને કુલ 14,218 મેગાવોલ્ટ થઈ ગઈ છે.
એટલે અહીંયા પણ સમાચાર છે અદાણી ગ્રીન એનર્જી માટે પોઝિટિવ રડા પર રાખીશું. અને લાસ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ તે છે રાઇટ્સ. તો અહીંયા ઓઇલ ઇન્ડિયા તરફથી કુલ રૂપિયા 157.25 કરોડનો અહીંયાથી તેમને લેટર ઓફ એવોર્ડ એક્સેપ્ટન્સ મળ્યો છે, એટલે કે ઓર્ડર મળ્યો છે. ઓર્ડર સ્પેસિફિક છે વર્કમેન હાઉસિંગ કોમ્પ્લેક્સના જે કન્સ્ટ્રક્શન માટે સ્પેસિફિક કંપનીને ઓર્ડર મળ્યો છે, એટલે કે રાઇટ્સ કે જે રડા પર રહેશે. એટલે કે ઘણા બધા સ્ટોક છે કે જે આપણે આજના દિવસે રડા પર રહેશે, જેને ફોકસમાં રાખવું જોઈએ. બીજું કે આજે મંગળવાર છે એટલે સ્વાભાવિક છે કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અને આપણે જોયું તો લોંગ વીકેન્ડ બાદ આવે છે એટલે આપણને સ્ટોક સ્પેસિફિક તો એક્શન જોવા મળશે. બીજું સેન્સેક્સની એક્સપાયરી છે એટલે કે આજે ભરપૂર એક્શન આજે આપણને માર્કેટમાં જોવા મળશે. યસ, ઓકે, તો ઘણા બધા શેર્સ છે કે જેને બધાને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આભાર આપનો. પછી બ્રોકરેજ રિપોર્ટ માટે ફરી એકવાર આપના પાસે આવીશું, પણ મીનવાઇલ સમાચારો જે છે તે જોઈ લો અને પ્રી ઓપનિંગ બિટ્સ જે આવી રહ્યા છે દર્શક મિત્રો, તેના પર આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. નિફ્ટી જે છે તે અત્યારે મામૂલી એવા લાલ નિશાન સાથેના સંકેતો બતાવી રહ્યો છે. સેન્સેક્સ જે છે તે મામૂલી એવા લીલા નિશાનના સંકેતો બતાવી રહ્યો છે. તો દિવસની શરૂઆત આઈડિયલ સ્ટેટમાં તમે સમજો કે થોડા એવા મિક્સ્ડ રિએક્શન સાથે થઈ રહી છે. આગળ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાવાના છે, તો તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને સમજીશું કે ભાવિન અત્યારે ફિલહાલ શરૂઆતી માર્કેટના સેટઅપને કઈ રીતે જુએ છે. તો તે પહેલાં આપણે અહીંયાથી ખાસ સમજવું જોઈએ અને ત્યારબાદ અન્ય જે ખાસ સંકેતો આવી રહ્યા છે તેને પણ ધ્યાન પર રાખવાના રહેશે. પણ આ બધાની વચ્ચે અત્યારે શરૂઆત કંઈક 23,400 આસપાસ નિફ્ટી બતાવે છે. 0.5% ઘટાડો. એક વખત માર્કેટને સેટલ થવા દેવા પડશે, કારણ કે અત્યારે તો બહુ જ અર્લી સ્ટેજમાં તમને રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. તો શરૂઆત તો નિફ્ટીની તમને પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે ખરાબ આપતો જોવા મળી રહ્યું છે. રૂપિયાની અંદર પણ સંકેતો એવા કંઈ ખાસ સારા આવતા જોવા નથી મળી રહ્યા. બધું ટેન્શન જે છે તે ટ્રમ્પ સાહેબના બધા આ જે 2 તારીખના એક અનાઉન્સમેન્ટ્સ છે તેના પર ડિપેન્ડન્ટ છે, તો નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ તમને મળતા જોવા મળેલા હતા, તો આપણે સૌ કોઈ નજર રાખવાની રહેશે કયા કયા કાઉન્ટર્સ ધ્યાન પર આવી રહ્યા છે. સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, હવે બ્રોકરેજ રિપોર્ટ્સ પણ નજર કરી લઈએ ફટાફટ. કયા કયા કાઉન્ટર્સ જે છે તે અત્યારે ધ્યાન પર રાખવાના રહેશે? જી યસ, બિલકુલ. હવે બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા સ્ટોક ઉપરથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે. તો શરૂઆત કરીશું HCLથી જ, કારણ કે કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે, એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ અહીંથી પોઝિટિવ થયા છે. શરૂઆત કરીશું તો CLSAના રિપોર્ટથી. HCL ઉપર તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા 4,662નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સૌથી મોટો રૂપિયા 62,000 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે, જે તેઓ પોઝિટિવ લઈ રહ્યા છે. અને એમનું કહેવું છે કે ઓર્ડરથી કંપનીની જે ઓર્ડર બુક છે એમાં 53% વધારો થયો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી આ ઓર્ડરને બહુ મોટું તેઓ પ્રાયોરિટી માની રહ્યા છે. એ જ કારણથી તેઓ આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ રૂપિયા 4,662નો આપી રહ્યા છે. JP મોર્ગનનો પણ રિપોર્ટ આવ્યો છે HCL ઉપર. JP મોર્ગન અહીંયા કહી રહ્યા છે ઓવરવેટ રેટિંગ, એટલે તેઓ પણ પોઝિટિવ છે અને ટાર્ગેટ રૂપિયા તેઓ 4,958નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સૌથી મોટો લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટરને જે ઓર્ડર મળ્યો છે અને સાથે નાણાકીય વર્ષ 2025માં કંપનીની જે ઓર્ડર પાઇપલાઇન છે એ 1.20 લાખ કરોડ અહીંયાથી પહોંચી ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પોઝિટિવ છે અને કંપનીનું વેલ્યુ હજુ જે અત્યારે હાલ જે લેવલ છે તેમને ક્યાંક ને ક્યાંક આકર્ષિત, એટલે કે વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તેઓ ગણાવી રહ્યા છે. એ જ કારણથી તેઓ અહીંયાથી 4,958ના ટાર્ગેટ સાથે ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. હવે નેક્સ્ટ આપણે વાત કરવા માંગીશું તો એ છે વોડાફોન આઈડિયા. સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે, એટલે અહીંયા હવે બ્રોકરેજ હાઉસ તરફથી પણ ક્યાંક ને ક્યાંક સ્ટોકને રાહત આપવામાં આવી છે. અહીંયા નજર કરીશું તો સિટી કહી રહ્યા છે ખરીદી કરો, બાય રેટિંગ, ટાર્ગેટ રૂપિયા 12 રૂપિયાનો કહી રહ્યા છે. અત્યારે સ્ટોક 6-6.5 રૂપિયા આજુબાજુ છે. સરકારે હિસ્સો વધારી કંપનીનું દેવું ઓછું કર્યું છે, જેને તેઓ પોઝિટિવ કહી રહ્યા છે. અને એમનું કહેવું એ પણ છે કે જે ઓપરેશનલ કંટ્રોલ એ હજી પ્રમોટર પાસે જ રહેશે, એટલે એને પણ ક્યાંક ને ક્યાંક કંપનીને માટે પોઝિટિવ છે એવું એમનું માનવું છે. અને સાથે હવે સરકારનો હિસ્સો 49% થઈ ગયો છે. અરાઉન્ડ 22-22% હતા, જે વધીને 49% થઈ ગયું છે. એટલે આ સાથે સરકાર ઓવરઓલ કંપનીમાં સૌથી હાઈએસ્ટ, એટલે કે સૌથી મોટા શેર હોલ્ડરની તરીકે નામ સામે આવ્યું છે. એટલે વાત થઈ વોડાફોન આઈડિયા સિટી ઉપર. નેક્સ્ટ મેકવરીનો પણ રિપોર્ટ આવ્યો છે અહીંયાથી વોડાફોન આઈડિયા, પરંતુ હજુ પણ તેઓ ન્યુટ્રલ રેટિંગ છે, એટલે કે નહીં બહુ પોઝિટિવ નથી, તેઓ નેગેટિવ. ટાર્ગેટ રૂપિયા 7નો જ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ઘા પર મલમપટ્ટી જેવો અહીંયાથી નિર્ણય છે, જે અસર નહીવત છે. એટલે કે આ જે સ્ટેપ છે એ વન ટાઈપ તેઓ કહી શકાય કે થોડી કંપની રાહત મળે, પરંતુ લોંગ ટર્મ કંપનીને હજુ પણ ઈજા ખાસી મોટી પહોંચેલી છે. એ હજુ પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક તેઓ નેગેટિવ કહી રહ્યા છે. હજુ ઘણું દેવું ચૂકવવાનું બાકી છે એવું તેઓ માની રહ્યા છે. એ જ કારણથી તેઓ ન્યુટ્રલ છે અને તેઓ અહીંથી જે ટાર્ગેટ છે 7 રૂપિયા આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે હવે જે ઇક્વિટી વેલ્યુએશન જે ડાયલ્યુશન થયું તો જોખમ પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક વધતું જોવા મળી શકે છે. એટલે અહીંયા તેઓ ન્યુટ્રલ રેટિંગ છે. નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરવા માંગીશ તો એ છે ભારતીય એરટેલ, જેમાં HSBC
પોઝિટિવનો રિપોર્ટ આવ્યો છે અને અહીંયાથી જે પણ રિપોર્ટ છે એમાં તેઓ બાયના રેટિંગ આપ્યા છે અને ટાર્ગેટ ₹1985નો આપવામાં આવ્યા છે. હવે એમનું કહેવું છે કે જે આરપુ જે છે એ વધારો પર કંપનીનું ફોકસ છે અને જે બ્રોડબેન્ડ જે ગ્રાહક છે વધારશે, સાથે સાથે ડિવિડન્ડમાં પણ ગ્રોથ દર્શાવશે એવું એમનું માનવું છે અને એ જ કારણથી તેઓ પોઝિટિવ છે અને નવો ભાવ વધારો ક્યાંક તેના પર અહીંયાથી થઈ ઓવરઓલ જે ભાવ વધારો થયો એના ઉપર ક્યાંક ને ક્યાંક તેઓ ચર્ચા અહીંયાથી કરી રહ્યા છે અને ઓવરઓલ જે મેનેજમેન્ટની જે બેઠકમાં જે નિર્ણયો જે સામે આવ્યા છે એના પર ઓવરઓલ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. ટાર્ગેટ ખરીદીનો અને ₹1985નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બેંક ઓફ અમેરિકાનો ટાટા મોટર્સ ઉપર રિપોર્ટ આવ્યો છે. તેઓ અહીંયાથી કહી રહ્યા છે ન્યુટ્રલ, ટાર્ગેટ ₹735નો જ કહી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફથી સપ્લાય ચેઇનમાં પરિવર્તન નહીં થાય એવું એમનું માનવું છે અને એમનું કહેવું છે કે જે કારની કિંમતો વધારી ટેરિફ સેટ ઓફ અહીંયાથી કરતી જોવા મળી શકશે કંપની. એટલે સ્વાભાવિક છે કે એક હાથે જાય છે તો બીજી હાથે અહીંયાથી કંપની લેવાનો પ્રયત્ન કરશે અને સાથે એમનું એ પણ માનવું છે જે કારની કિંમત વધારી જે ટેરિફ તો સેટ ઓફ કરશે પરંતુ જે JLRમાં જે ડિમાન્ડ છે એ હજુ સારી છે અને માર્જિન ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યું છે જેને તેઓ ક્યાંક ને ક્યાંક અહીંયાથી કંપની માટે સારું છે એવું કહી રહ્યા છે અને જે ડીમર્જર પર વિચારણા અહીંયાથી કંપની કરતી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જે કોમર્શિયલ વાહનો, પેસેન્જર વાહનો આ બંને અલગ થઈ શકે છે એવું એમનું માનવું છે. એ જ કારણથી તેઓ હાલ એઝ ઓફ નાઉ ન્યુટ્રલ છે અને ટાર્ગેટ ₹735 આપવામાં આવ્યો છે. લાસ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે GMR એરપોર્ટ, જેની ઉપર જેફરીઝ તરફથી રિપોર્ટ આવ્યો છે. બાયના રેટિંગ કહી રહ્યા છે ખરીદી કરો, ટાર્ગેટ ₹92નો રાખો. દિલ્હી એરપોર્ટ માટે ટેરિફ ઓર્ડર અહીંયાથી જાહેર થયો છે અને જે પ્રતિ પેસેન્જર યીલ્ડમાં 148% સુધી વધારો થઈ શકે છે જેને અહીંયાથી જેફરીઝ પોઝિટિવ લઈ રહ્યા છે અને વર્ષો પછી કંપની નફો કરતી થઈ શકે છે જે ઘણું મોટું માઇલસ્ટોન અહીંયાથી કંપની માટે કહી શકાય કે જ્યારે જે કંપની કોઈ ખોટમાં કરતી હોય સતત ઘણા વર્ષો બાદ જ્યારે નફામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક તેમના કંપનીના પરફોર્મન્સ, મેનેજમેન્ટ દરેક વસ્તુની અહીંયાથી ભાગીદારી હોય ત્યારે જ આ કંપનીની પોસિબિલિટી થતી હોય છે. એટલે ઓવરઓલ ઘણા બધા બ્રોકરેજ હાઉસ આપણને જોયા કે જ્યાં આપણને ખરીદીના કાં તો ન્યુટ્રલ રિપોર્ટ આપણને આપતા જોવા મળે છે પરંતુ ખાસ કરીને આજે રડા પર રહેશે તો એ છે HCL અને વોડાફોન આઈડિયા કે જેમાં સમાચાર પણ મોટા છે, બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ છે. એટલે આ બંને સ્ટોક છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ રહેશે. યસ, ઓકે, તો આ બધા જ રિપોર્ટ્સ પર ધ્યાન રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો. પ્રી ઓપનિંગ બીટ સેટલ થઈ ચૂક્યા છે. ફટાફટ બધા પર નજર કરી લઈએ. 0.75% એટલે કે 0.5% ઘટાડા સાથે 178 પોઈન્ટ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તેનાથી પણ વધુ મોટા ઘટાડા સાથે 23,350 એક્ઝેક્ટલી જે એન્ટિસિપેટ આપણે કર્યું હતું તે લેવલ પર તમે નિફ્ટીની ઓપનિંગ જોઈ રહ્યા છો. બેંક નિફ્ટીની ઓપનિંગ પણ 0.5% ઘટાડા સાથે થઈ રહી છે 386 પોઈન્ટ આસપાસ 51,178 પર. સેન્સેક્સની આજની ઓપનિંગ જે છે તે 0.5% આસપાસના ઘટાડા સાથેની થઈ રહી છે 76,878 પર. તો દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ રહી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, મિડકેપ સિલેક્ટમાં રિએક્શન નથી, કોઈ એકદમ ફ્લેટ ઓપનિંગ આપી રહ્યો છે. મામૂલી ઇનફેક્ટ 2 પોઈન્ટની મજબૂતી તમને જોવા મળી રહી છે. ફિન નિફ્ટી નો ડાઉટ રિએક્ટ કરી રહ્યો છે 0.5% આસપાસનો ઘટાડો અહીંયા છે. મિડકેપ સિલેક્ટ એટલા માટે કારણ કે લોટ સાઇઝ વધી છે એટલે, અને ઇવન બેંક નિફ્ટી પણ લોટ સાઇઝ વધી છે. અહીંયા તમને રિએક્શન જોવાનું રહેશે. જુલાઈથી લાગુ થવાનું છે, અત્યારે નહીં, તાત્કાલિક નહીં. જુલાઈની નવી એક્સપાયરી જે આવશે, નવી ઇન્ક્રીઝડ લોટ સાઇઝ લઈને આવશે. બેંક નિફ્ટીની લોટ સાઇઝ થઈ જશે 30થી વધીને 35 અને મિડકેપ સિલેક્ટની લોટ સાઇઝ જે છે તે 120થી વધીને 140 થવા જઈ રહી છે. તો આ બધા જ સંકેતો પર ધ્યાન રાખવાનું રહેશે. લોટ સાઇઝ વધી છે. મિડકેપ 100 પર નજર કરો, 5% આસપાસની વેચવાલી અહીંયા છે. સ્મોલ કેપ 100 પર નજર કરો, 5%ની વેચવાલી અહીંયા છે. તો તમને યાદ હોવું જોઈએ કે પાછલા અઠવાડિયે પણ મિડકેપ સ્મોલ કેપનું રિએક્શન બહુ સરસ હતું અને તેના કારણે માર્કેટને થોડો ટેકો મળતો હોય એવું લાગતું પણ હતું. તો આ વખતે પણ સંકેતો તો એવા જ છે કે થોડો ઘણો ટેકો મળી રહેશે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આગળ વધીશું અને હવે જરા નજર કરીએ સેક્ટર સ્પેસિફિક કયા કાઉન્ટર્સમાં વધારે દબાણ જોવા મળી રહ્યું છે. તો સૌથી વધુ રિએક્શન આજે આપી રહ્યા છે આઈટી, 1.25% નીચે છે નિફ્ટી આઈટી, ઓલ થેન્ક્સ ટુ ટેરિફની ટેન્શન્સ અને કન્સર્ન્સ. બિકોઝ અમેરિકન ઇકોનોમીમાં જો સ્લોડાઉન, બ્રેકડાઉન આવે છે તો પૂરા ચાન્સીસ છે કે નિફ્ટી આઈટીને તેની અસર આવશે અને તેના જ ભાગ સ્વરૂપે તમને અત્યારે ટેન્શન આઈટી સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. સર્વિસ સેક્ટર ઓબ્વિયસલી સેમ. ફિન નિફ્ટીમાં આજે ટેન્શન છે. નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસમાં આજના દિવસે વેચવાલી વધારે જોવા મળી છે, જેમાં બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ, તે બધા જ સ્ટોક્સ હશે. તેની આગળ આપણે ચર્ચા કરીશું. મીનવાઇલ તમે જુઓ મેટલમાં આજના દિવસે વેચવાલી ખાસી એવી છે અને ત્યારબાદ આવે છે બેન્ક્સ. રિયલ એસ્ટેટ સ્ટોક્સ થોડા પોઝિટિવ છે. હમણાં જ એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે રેડી રેકનર રેટ જે છે તે વધારી દીધા છે. રેડી રેકનર રેટનો મતલબ શું થાય? રેડી રેકનર રેટનો મતલબ એ થાય કે જે બેન્ચમાર્ક રેટ છે તમારા, તે બેન્ચમાર્ક રેટને વધારી દેવામાં આવ્યા છે.
તો આ સમાચાર વચ્ચે રિયલ એસ્ટેટ સ્ટોક્સ થોડા પોઝિટિવ છે અને એફએમસીજીમાં થોડી મજબૂતી જોવા મળી રહી છે. પણ આવો આગળ વધીએ અને હવે આપણે ચર્ચા કરીશું. માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ક્રેક જોવા મળી રહી છે માર્કેટમાં નવા ફિનાન્શિયલ યરના પહેલા દિવસે ઘટાડા સાથેની ઓપનિંગ. સૌથી પહેલાં તો નવા ફિનાન્શિયલ યરની ખૂબ ખૂબ શુભકામનાઓ ભાવિન સર. અને શરૂઆત ઘટાડા સાથે થઈ રહી છે. માર્કેટનો આઉટલુક. मॉर्निंग यश, તમને બી નવા વર્ષની શુભકામનાएं. હોપફુલી ફાઇનાન્શિયલ યર સારું જાય તમારા માટે અને માર્કેટ્સ માટે બી. સો યસ, ઓવરઓલ આપણે જોઈએ છે કે જે આપણે ટેન્શન્સ જે વધી રહ્યા છે ટેરિફ્સના લીધે ઓવરઓલ ગ્લોબલ માર્કેટ્સમાં બી ઇમ્પેક્ટ છે અને એ ક્લિયરલી દેખાઈ રહ્યું છે. અને જ્યાં સુધી આ સેટલ નહીં થાય થોડીક વોલેટિલિટી આપણને જોવા મળી શકશે. કાલે 2 તારીખ છે એટલે હવે શું ટેરિફ્સ લોકો આપણા ઇન્ડિયા પર રાખે છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગો અબાઉટ. અને લેવલ્સની અગર વાત કરીએ તો આપણે અત્યારના લગભગ એની જે 200 દિવસની આપણી એવરેજ જે છે એની નીચે ખુલી રહ્યા છે. એટલે આપણે જે વાત કરી રહ્યા હતા કે 23,400 નો જે ઝોન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પેલા 2-3 દિવસથી આપણે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી લેવલ હોલ્ડ કરી રહ્યા હતા અને સારું એવું બાઇંગ ત્યાંથી આવેલું હતું. એટલે હવે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ છે. મને એમ લાગે છે કે આ જે ટેરિફ્સનું જે ટેન્શન ચાલી રહ્યા છે એના લીધે થોડુંક પ્રેશર રહેશે માર્કેટમાં, કેમ કે કોઈ ક્લેરિટી નથી અને થોડીક અનસર્ટનિટી રહેશે. એટલે મને એમ લાગે છે આજે જે હિસાબથી આપણે નીચે ગેપડાઉન ઓપનિંગ કરી રહ્યા છે, જો આપણે 23,400 નો લેવલ રિક્લેમ કરી જશું અને બહુ વધારે બાર નીચે નહીં રહીએ તો મને એમ લાગે છે પાછું 23,400 નો જે સપોર્ટ છે એ આપણે લઈ લીધો અને આ જે ગેપડાઉન છે ઇટ ઇઝ જસ્ટ ફોલોઅપ ઓફ ધ ઓવરઓલ ગ્લોબલ વીકનેસ. એટલે બહુ જ ઇફ્સ એન્ડ બટ્સ છે અત્યારના. બટ બ્રોડલી અગર આપણે જોઈએ તો 23,000 અને 22,800 નો જે ઝોન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં સુધી એ બ્રેક નથી થતો મને લાગે છે કે એવું કોઈ પ્રેશર માર્કેટમાં અત્યારના આવે એવું દેખાઈ નથી રહ્યું. અને ઉપરમાં પાછું રેઝિસ્ટન્સ છે, હર લેવલ પર આપણે રેઝિસ્ટન્સ આવી રહ્યા છે. એટલે 23,800 નો જે લેવલ છે એ બહુ જ મહત્વનો છે. ગયા વખતે આપણે ઈ ક્રોસ કરી ન શક્યા, આ વખતે બી આપણે 23,800 ની ઉપર બંધ નથી આપ્યો. એટલે દેટ ઇઝ સમવેર પેઇન પોઈન્ટ. 23,800 નીકળી જશે તો આપણે એક બહુ જ સારા એવા મૂવ એક્સપેક્ટ કરી શકીએ છીએ. બટ એઝ ઓફ નાઉ 1,000 પોઈન્ટ્સની રેન્જ લાગી રહી છે. થોડું કોશિયસ રહેવું. ડેફિનેટલી અનસર્ટનિટી લીધે વોલેટિલિટી બહુ જ રહેશે, એટલે કોશિયસ રીતે આપણે અપ્રોચ રાખવું જોઈએ. અને ટેરિફ્સનું જે એકવાર કાલે જે આઉટકમ આવે છે એ પછી કોઈ મેજર પોઝિશનિંગ કરવું જોઈએ. તો પોઝિશનિંગ આ રીતે બનશે. ક્વિકલી સર, પહેલાં તો તમારી સ્ટ્રેટેજીસ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે રડાર પર? મને લાગે છે કે રિલાયન્સ છે એમાં એક સારો મૂવ આપણને આપી શકે છે. રિલાયન્સ ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ સારો દેખાઈ રહ્યો છે મને. એટલે જે હિસાબથી અત્યારના એમાં બાઇંગ થઈ રહ્યું છે છેલ્લા ઘણા દિવસોથી, આજે આપણને થોડોક નીચે ઓપનિંગમાં મળી રહ્યો છે. ડેફિનેટલી ઇટ ઇઝ અ ગુડ પ્રાઇસ ટુ બાય. 1260-1250 નો જે ઝોન છે ત્યાં ખરીદારી કરવી જોઈએ. નીચેમાં જે સ્ટોપ લોસ છે 1215 નો રાખવાનો છે અને ઉપરમાં આપણને 1,300 રૂપિયા સુધીના લેવલ્સ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં અને એની ઉપર 1,325 લેવલ. ઓકે, સો 1,300-1,325 આગળ જતા સંકેત બને છે. એટલે સૌથી પહેલાં તો તમારી નજર જે છે તે અહીંયા જ હોવી જોઈએ કે રિલાયન્સ તમને આજે સ્ટ્રેટેજી તરીકે લોંગ જવાની સલાહ સર તરફથી મળી રહી છે. હવે સર, માર્કેટ્સમાં ફિન નિફ્ટીમાં મોટું રિએક્શન છે આજે. અને ફિન નિફ્ટી એટલે સ્વાભાવિક સૌથી પહેલાં આપણા સૌ કોઈ નજર બજાજ ફાઇનાન્સ ફિનસર્વ બંને પર પડે. મોટા ઘટાડા સાથે ઓપન થઈ રહ્યા છે. ક્વિક ચેક કરી લઈએ ચાર્ટ્સ પર અહીંયા કોઈ ટેન્શન છે કે નહીં. અને સર, હું તમારા પાસે લઈને આવું આ બધા સ્ટોક્સ, પણ પહેલાં આવો ફટાફટ માર્કેટના ઓપનિંગ પર પણ નજર કરી લઈએ. બિકોઝ ઓલમોસ્ટ માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે ઘટાડા સાથે. 51,500 પર તમને જોવા મળે છે. મિડ કેપ 5%થી વધુની વેચવાલી, 0.5% આસપાસ ઓલમોસ્ટ આવવા આવ્યા છીએ. સ્મોલ કેપમાં વેચવાલી છે 0.5-0.5% આસપાસની, 0.5% 5% આસપાસની ઇનફેક્ટ મારે કહેવું જોઈએ. નિફ્ટી 23,400 ની નીચે છે અત્યારે ફિલહાલ. 339ના લો બન્યા છે. અને બેંક નિફ્ટી 51,170, 51,000 તોડે છે. તો બેંક નિફ્ટી માટે હવે કન્સર્ન્સ બની રહ્યા છે. શરૂઆતી રિએક્શન ઘટાડામાં બાઇંગનું આવ્યું છે. લેટ્સ સી, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આગળ શું પ્રકારના સંકેતો તમને અહીંયાથી બનતા જોવા મળે છે. પણ અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત જે છે તે સંકેતો પોઝિટિવિટી થોડી એવી આવી નથી. પણ હા, ઘટાડામાં તમને થોડું બાઇંગ જરૂર જોવા
મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક આઈટીમાં નુકસાન અત્યારે બહુ મોટું છે, 5% આસપાસની વેચવાલી. ત્યારબાદ ફાર્મા તમે જોઈ લો, 0.5% આસપાસની વેચવાલી તમને જોવા મળી રહી છે. મેટલની અંદર તમને વેચવાલી 0.5% આસપાસની છે. ખરીદદારી ક્યાં છે? CPSE, મીડિયા, PSE સ્ટોક્સ એટલે કે સરકારી સ્ટોક્સમાં ખરીદદારી છે, મીડિયા સ્ટોક્સમાં ખરીદદારી છે, FMCGમાં થોડી એવી તેજી અને ઓટો સ્ટોક્સમાં ખરીદદારીના સંકેત જોવા મળી રહ્યા છે. સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ફટાફટ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ, બીકોઝ આઈટી સ્ટોક્સમાં મોટી પિટાઈ થઈ રહી છે, પણ સામે સરકારી સ્ટોક્સમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. જી બિલકુલ યસ. હવે વાત કરીએ આપણે ટોપ ગેઇનર લૂઝર્સને આપણે નિફ્ટીમાં, તો સૌથી પહેલાં સામે આવી રહ્યો છે તે છે આપણે સ્ટોક સ્પેસિફિક. જો આપણે જોઈએ તો નિફ્ટીમાં ઘણા બધા સ્ટોક છે જે પોઝિટિવ આજે થોડા આપણને જોવા મળે છે, પણ રેશિયો જે લૂઝર્સ કરતાં ઓછો જોવા મળે છે. આઈસર મોટર્સ છે કે જેમાં 2%ની મજબૂતી છે. ટ્રેન્ડ નજર કરીએ તો આપણને ત્યાં પણ સારી એવી તેજી જોવા મળે, 3.5%ની. ONGC છે જે 2% પોઝિટિવ છે, અને આપણને પાવર ગ્રેડ અને હીરો મોટોકોર્પ આ બે સ્ટોક છે કે જેમાં આપણને ટોટલ 5 સ્ટોક છે જે ટોપ ગેઇનરમાં જોવા મળે. પરંતુ લૂઝર્સની જો વાત કરીએ તો એમાં ઇન્ફોસિસ, શ્રીરામ ફાઇનાન્સ, HCL ટેક, ભારતીય એરટેલ અને ટેક મહિન્દ્રા આ જે ટોપ 5 લૂઝર્સ છે કે જે નિફ્ટીમાં સામે આવી રહ્યા છે. એક સ્ટોક છે કે જે આજે પણ નવા 52 હાઈ બનાવી રહ્યો છે, આવાસ ફાઇનાન્સિયર, કે જેમાં આજે આપણને 1%ની મજબૂતી અને 2100 પાર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. સામે વાત કરું તો અમુક ઘણા બધા સ્ટોક છે જેમાં જે 52 લો ઓપનિંગ ફેરી જોવા મળી રહે છે. યુકો બેંક નજર કરીએ તો 5%ની કમજોરી. ટાટા ELXC ઉપર આપણને કમજોરી જોવા મળી છે. હેપીએસ્ટ માઇન્ડ સતત કમજોરી સાથે 600 ની નીચે, નવા 52 લો બન્યા છે. વાત કરીએ બિરલા સોફ્ટ, સોનાકોમ્સ કે જેમાં આપણને નવા 52 લો બનતા જોવા મળે છે. પરંતુ મજબૂતીમાં વાત કરીએ તો આપણને આઈસર મોટર્સ, ટ્રેન્ડ, ONGC, પાવરગ્રીડ, હીરો મોટોકોર્પ આ બધા સ્ટોક છે જે સામે આવી રહ્યા છે. યસ, બિલકુલ. તો આ ટોપ ગેઇનર્સ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ભાવિન, તમારા પાસે આવીએ. આઈટી સ્ટોક્સની સાથે શરૂઆત કરવી જોઈએ, બીકોઝ એક નર્વસનેસ ટ્રમ્પ સાહેબ બોલવાના છે એની થોડી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, અને બધા જ આઈટી સ્ટોક્સમાં શરૂઆતમાં થોડી વેચવાલી બની રહી છે. તો નિફ્ટી, આઈટી અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તો ભાવિન. યસ, ડેફિનેટલી આજે નર્વસનેસ છે. આઈ થિંક ઇટ ઇઝ હિયર ટુ સ્ટે. થોડો ટાઈમ કદાચ રહી શકશે, અને જ્યાં સુધી ક્લેરિટી નથી આવતી મને એમ લાગે છે કે આ પ્રેશરમાં રહેશે. ઓવરઓલ નિફ્ટી આઈટીની વાત કરીએ તો એની જે ડેઈલીની જે એવરેજીસ હોય ત્યાં રેઝિસ્ટન્સ ફેસ કરે છે, અને પાછું આપણે રીટેસ્ટ કર્યા છે નીચલા સ્તર. એટલે મેજર જે સપોર્ટ છે 36,000નો છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પર, અને આપણે 36,400 પર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે થોડીક નર્વસનેસ જે છે એ પ્રાઇસમાં પ્રેશર ક્રિએટ કરી રહી છે. બટ નોનધલેસ આઈ થિંક અગર સ્ટોક સ્પેસિફિક અગર આપણે ધ્યાનમાં રાખવું હોય તો ડેફિનેટલી મને એમ લાગે છે TCS નો એક શેર છે જેમાં આઈ થિંક મેં પહેલા બી આપણે ડિસ્કસ કર્યું હતું, અને મેં TCS ને પ્રેફરન્સ આપેલો છે. કોઈ બી ઘટાડો આવે છે 3500ની આસપાસ સુધી બી, તો આમાં ડેફિનેટલી એકવાર બાઇંગ કરી શકાશે. બટ આ જે વ્યૂ છે એ એક ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી છે, ટ્રેડિંગ પર્સપેક્ટિવથી નથી, કેમ કે ટ્રેડિંગમાં બહુ જ વોલેટિલિટી રહેશે. બટ યસ, એક્યુમ્યુલેટ કરી શકાશે અગર આપણો હોરાઇઝન 6 મહિના પ્લસનો હોય તો બહુ સારું રિટર્ન આપણને અહીંયાથી TCSમાં જોવા મળી છે. ઓકે, તો TCSમાં આપણને સારું એવું રિઝલ્ટ આપણને અહીંથી જોવા મળી શકે છે. સારું એવું રિટર્ન આવનારા દિવસોમાં આપણને TCS આપતું જોવા મળી શકે. હવે સ્ટોક સ્પેસિફિક જો સર વાત કરીએ તો આજે અમુક ન્યૂઝ સ્પેસિફિક વાત કરું તો HCL સામે આવી રહ્યો છે. સ્ટોકમાં 6.5%ની મજબૂતી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે કંપનીનો જે રીતનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર કંપનીને મળ્યો છે ₹62,000 કરોડનો, જેમની ઓવરઓલ જે કુલ જે ઓર્ડર પાઇપલાઇન કે આમાંથી 53% માત્ર આ એક હિસ્સો આપણને સામે આવી રહ્યો છે. એટલે અત્યાર સુધીની સૌથી મોટો ઓર્ડર બતાવ્યા બાદ 6%ની મજબૂતી સ્ટોકમાં બતાવી રહ્યા છે. ઇવન ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે જે આપણને પોઝિટિવ અહીંયાથી રેટિંગ આપી રહ્યા છે. વાત કરીએ જો આપણે રેટિંગની તો સૌથી પહેલાં આપણે CLSA તરફથી રેટિંગ આઉટ પરફોર્મ રેટિંગ 4,662નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. સામે JP મોર્ગન છે, તેઓ પણ ઓવરવેટ રેટિંગ સાથે 4,958નો અહીંથી ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે સ્ટોકમાં ઓવરઓલ સમાચાર પણ પોઝિટિવ છે, બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક હવે આવનારા દિવસોમાં સારું પરફોર્મ આપણને અહીંથી કરી શકે છે. તો સર એક વખત આપણે વાત કરીએ HCL કે એમાં શું ચાર્ટ કોઈ એન્ટિસિપેટ લાગી રહ્યા છે, અને ઓવરઓલ જે સમાચાર છે એ બાદ આપણે સ્ટોકને ખાસ કરીને ચર્ચા કરવો જોઈએ સર. સ્ટ્રોંગ પરફોર્મન્સ HCL બતાવ્યું છે. માર્ચના મહિનામાં લગભગ 3,000નો લો માર્યો છે, 3,046નો લો છે, અને આજે આપણે 4,415, એટલે એક સ્ટેલર લગભગ 40% પ્લસનો મૂવ આવી ગયો છે, અને બહુ સ્ટ્રોંગ બાઇંગ છે. ઓવરઓલ ડિફેન્સ એઝ અ સેક્ટર બી આપણે જોઈ રહ્યા છે કે સારા એવા ઓર્ડર્સ આવી રહ્યા છે, અને બધી દેશોની કન્ટ્રી, એટલે જે બી કન્ટ્રી સ્પેસિફિક જે ડિફેન્સના બજેટ્સ છે એ બી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એઝ સેક્ટર ડિફેન્સ બહુ જ લાઇમલાઇટમાં બી છે, અને સારું એવું બાઇંગ આવે છે, અને
બધી કન્ટ્રીઝનું એક્સપેન્ડિચર બી વધી રહ્યું છે. આપણે ત્યાં ઓર્ડર સારા એવા આવી રહ્યા છે, જેમ HAL આપણે વાત કરી, તમે જેમ કીધું કે એક બહુ હિસ્ટ્રી હાઈ ઓર્ડર અત્યારના આપણને મળ્યો છે HAL ને. એટલે ડેફિનેટલી ઓર્ડર બુક અને ઓવરઓલ પરફોર્મન્સ જે છે સ્ટ્રેન્થ વાઇઝ સારું દેખાઈ રહ્યું છે HALમાં. અત્યારના એમ લાગે છે કે ઉપરમાં હજી અહીંયાથી એક રૂમ છે, 5% અપસાઇડ HALમાં આપણને જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. મેજર સપોર્ટ જે બને છે 4200 છે HAL. ઓકે સર, સ્ટોક અને સ્ટોરી ઓફ ધ ડે એટલે કે વોડાફોન આઈડિયા પર નજર કરવી જોઈએ આપણે, બિકોઝ જે રીતે સરકારે હવે અહીંયાથી પગલું ભર્યું છે, અપર સર્કિટ પર લોક થયો છે. બાય ધ વે સ્ટોક અત્યારે 10%ની અપર સર્કિટ પર છે અને 7.5 ને લગભગ નજીક પહોંચ્યો છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે, સમાચારો પણ છે. જે સરકારે પગલું ભર્યું સ્વાભાવિક અત્યારે તો રિએક્શન છે, બટ હજુ પણ અમે રિસર્ચ એવું કરી રહ્યા હતા સર કે 2 લાખ કરોડ રૂપિયાનું દેવું પેન્ડિંગ છે. આ તો ખાલી 36,000 કરોડ રૂપિયાનું દેવું સેટલ થયું છે, 2 લાખ કરોડનું દેવું પેન્ડિંગ છે અને સરકાર ઓલરેડી હવે 49% અને નજીકનો હિસ્સો ધરાવે છે, જે બિગેસ્ટ હોલ્ડર બની જશે વોડાફોનના. સર આઈ થિંક આમાં બહુ કમેન્ટ કરવા જેવું નથી, કેમ કે જે બી પોઝિટિવ મૂવ્સ આવ્યા હતા બધા સેટલ થઈ ગયા છે અને અત્યારના લગભગ આજે કાલે ન્યૂઝ આવ્યા છે કે ઇક્વિટી કન્વર્ઝન થયું છે ગવર્મેન્ટ. એટલે એ એક નીજક રિએક્શન આપણને અત્યારે જોવા મળે છે, બટ બ્રોડલી આઈ થિંક આમાં કોઈ વ્યૂ દેખાઈ નથી રહ્યો મને નિયર ટર્મ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ વોડાફોન આઈડિયા, જેની પર ફોકસ રહેશે. પરંતુ સર અમુક સ્ટોક છે કે જે લાસ્ટ વીક આપણે જોઈએ તો સારી એવી તેજીમાં હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ આજે પણ 1%ની તેજી છે. આપણે વીકેન્ડ હતા, પણ વીકેન્ડમાં 30 માર્ચના રોજ બોર્ડ બેઠકનું આયોજન હતું, જેમાં બોનસ શેરની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ આપણે જોઈએ તો એક વખત સર આ સ્ટોકે બોનસ આપી ચૂક્યા છે અને ફરીથી હવે તેઓ બોનસની જાહેરાત કરી છે. ઇવન અમુક હિસ્ટ્રી પણ મેં જોઈ તો જ્યારે અમુક એ ટાઈમે જ્યારે લોકો ઇન્વેસ્ટ કરેલા હોય પૈસા, ત્યાં એ 15 જે અરાઉન્ડ IPO 15,000 આજુબાજુ, તો 15,000 જેણે હોલ્ડ કર્યા હોય અને અત્યાર સુધી ઓલમોસ્ટ 3-1 લાખ રૂપિયા થઈ ગયા હોય. એટલે 2017થી લઈને 2000 આપણે જોઈએ તો 25 સુધીમાં, એટલે ઓલમોસ્ટ 7 થી 8 વર્ષમાં 15,000 અને 3 લાખની જર્ની આપણને બોમ્બે સ્ટોક એક્સચેન્જે બતાવી છે. એટલે કે પાસ્ટ પરફોર્મન્સ સારું છે અને ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે હાલ જ્યાં સુધી NSE ના આવે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક માત્ર આપણને મોનોપોલી સ્ટોક કહી શકાય સ્ટોક એક્સચેન્જમાંથી. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બોનસ શેરની જે સમાચાર છે એ બાદ કોઈકને ખરીદી કરવી હોય તો ખરીદી શકાય. અને ઓવરઓલ જે પાસ્ટનું પરફોર્મન્સ જોઈને જેને લોંગ ટર્મ પર્પસ હજુ પણ ફ્યુચર માટે ખરીદી કરવી હોય તો એ માટે પણ સર શું ટાર્ગેટ રહેશે જણાવશો? આઈ થિંક જે બોનસની ડિક્લેરેશન થયું છે, આઈ થિંક અગર બોનસનો ફાયદો લેવો હોય તો ડેફિનેટલી આપણે શેર્સ ખરીદવા જોઈએ. મને એમ લાગે છે કે જે હિસાબે એમાં બાઇંગ થઈ રહ્યું છે છેલ્લા 2 અઠવાડિયાથી બહુ સ્ટ્રોંગ બાઇંગ થયું છે. એમાં બી BSE બી લગભગ 4,000ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો અને અત્યારે 5,500, લગભગ 1,500 થી 1,700 પોઈન્ટનો વધારો થયો છે BSEમાં શેર. એટલે કંઈક ને કંઈક બાઇંગ તો દેખાઈ રહ્યું છે. હવે બોનસ છે એટલે બાઇંગ કરશે પબ્લિક જેને બોનસ ફાયદો લેવો હોય. ઉપરમાં મને લાગે છે 5,700 પહેલો લેવલ આપણને જોવા મળી શકે છે અને જો એ સસ્ટેન થઈ જાય છે અને માર્કેટ બી આપણે રિવાઇવ થાય છે અને જે આપણો મેજર લેવલ્સ જે આપણે વાત કરી રહ્યા છે 23,000, 22,800 એ જો નથી તોડતો તો ડેફિનેટલી એક્ટિવિટી બી વધી જશે ઓવરઓલ એક્સચેન્જ લેવલ પર અને મને એમ લાગે 6,300 સુધીના લેવલ્સ બી આપણને BSE બતાડી શકે છે. સર, ફિન નિફ્ટીની હું શરૂઆતમાં તમને વાત કરી રહ્યો હતો. આજે ખબર નહીં મોટું દબાણ છે. રીઝન જો જોવા જઈએ તો સૌથી પહેલું રીઝન શ્રીરામ ફાઇનાન્સ બને છે, 0.5%ની વેચવાલી. બજાજ ફાઇનાન્સ 1.5% નીચે છે. ફિન નિફ્ટીનો કોમ્પોનન્ટ છે HDFC બેંક, જે પણ નર્વસ છે અત્યારે ફિલહાલ 1%. માત્ર REC PFC થોડું રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે. બાકી ઓવરઓલ બધા જ કોમ્પોનન્ટ્સ ફિન નિફ્ટીના સર અત્યારે દબાણ આપવાની કોશિશ કરી રહ્યા છે. આઈ થિંક છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે બાઇંગ થઈ રહ્યું છે. લગભગ ફેબ્રુઆરીના મહિનાથી બધા સ્ટોક્સમાં બાઇંગ હતું. બધા સ્ટ્રેન્થ બતાવીને દેખાડી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક થોડું પ્રોફિટ બુકિંગ કહી શકાશે, બટ ઇટ ઇઝ વેરી પ્રિએમ્પ્ટિવ ટુ સે ધીસ, કેમ કે સ્ટ્રક્ચર વાઇઝ આપણે જોઈએ છે કે શ્રીરામ ફાઇનાન્સ છે, બજાજ ફાઇનાન્સ છે, બજાજ ફિનસર્વ છે, HDFC બેંક બી તમે જેમ મેન્શન કર્યું. ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ કોઈ ખરાબી નથી દેખાઈ રહી. 1-2% જે ઘટાડો આપણને જોવા મળે છે, આઈ થિંક ઇટ ઇઝ માઇનર પ્રોફિટ બુકિંગ દેટ વી આર સીઈંગ, બટ સ્ટ્રક્ચરલી મને એમ લાગે છે કે ઓવરઓલ ઇશ્યુ નથી લાગી રહ્યો આ બધા સ્ટોક્સ.
ઓકે, ઓવરઓલ ઇસ્યુ અહીંયા આપણને નથી જોવા મળી રહ્યો. બીજા સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ઘણા બધા સ્ટોક છે જે આજે એક્શનમાં જોવા મળી રહ્યા છે. આપણે વાત કરી ટ્રેન્ડ, ઇન્ડસઇન્ડ બેંક, ઓએનજીસી જે સારા એવા ટોપ ગેનરમાં આપણને સામે આવી રહ્યા છે. તો આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે આગળ સ્ટોક સ્પેસિફિક ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. ન્યૂનતમ સર્વોચ્ચ રિકવરી તો ડેફિનેટલી થોડી આવી છે. 23,339ના ડેઝ લો બન્યા તમારા, ત્યાંથી 23,467ના ડેઝ હાઈ અત્યારે ફિલહાલ બન્યા છે શરૂઆતી 15 મિનિટની અંદર. મિડ કેપ સ્મોલ કેપ રિકવર થયા છે ડેઝ લોથી, પણ ઉપરના સ્તરો પર નાનકડું હર્ડલ આવ્યું છે મિડ કેપમાં. સ્મોલ કેપ પણ સિમિલર સ્ટોરી છે. ડેઝ લો 16,000 તોડવાની અગેન કોશિશ. આ 16,000નું લેવલ ખબર નહીં વારે આ જે સ્મોલ કેપ છે તે બ્રીચ કરવાની કોશિશ કરે છે. ફટાફટ રિકવરી આવે છે ત્યાંથી ફરી એકવાર તોડવાની કોશિશ. આ બતાવે છે કે માર્કેટમાં કેટલી વોલેટિલિટી છે અને 16,000નું લેવલ આટલા મોટા પર્સન્ટેજમાં મૂવ આવવા છતાં પણ ત્યાં તોડી રહ્યા છો. વિક્સ બાય ધ વે એક વખત નજર કરી લો. આજે 13.74નો હાઈ બન્યો છે તમારો વિક્સમાં, અને સાથે બેંક નિફ્ટી 51,500 અટેમ્પ્ટ પહેલાં કરી ચૂકી છે. એક સ્ટોક મારે ડેફિનેટલી ડિસ્કસ કરવો છે અને તે અહીંયાથી બનશે વારી એનર્જીસ. વારી એનર્જીસ પર સર નજર કરો. સ્ટોક અત્યારે 1.5% નીચે છે. રીઝન આ સ્ટોક તમારા પાસે લાવવાનું એ છે ભાવિન કે જો આવતીકાલે ટ્રમ્પ સાહેબ કોઈ પણ ડ્યુટી લગાવે છે, વારીનો ટોટલ બિઝનેસ જે છે તેમાંથી 40% એમની બેલેન્સ શીટ જે છે તે યુએસ પર ડિપેન્ડન્ટ છે. અમેરિકામાં જે તેઓ સોલર પેનલ વગેરે એક્સપોર્ટ કરે છે, એનર્જી સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરે છે, તેનો ધંધો એમનો 40% છે ટોટલ બેલેન્સ શીટનો, અને એટલા માટે અહીંયા કોઈક ને કોઈક અસર આવતી જોવા મળી શકે તેમ છે. આ સ્ટોકના વીકલી ચાર્ટ્સ એવું કહે છે કે એક નાનકડી રેન્જમાં છો તમે, પરંતુ જ્યાં સુધી વાત આવે છે રેન્જની બહાર આવવાની, શું કોઈ અટેમ્પ્ટ બની શકે કે નહીં તે હવે આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે. તો વારી એક મારા ધ્યાન પર આવી રહ્યો છે કે જેના પર નજર બની રહી છે. બીજું આવા જ પ્રકારની એન્જિનિયરિંગ અને એ બધાની સાથે જોડાયેલી કંપનીઓ છે, જેમ કે ટાટા પાવર અગેન સોલર પેનલ વગેરે તેઓ એક્સપોર્ટ કરે છે. અડાની પાવર પણ આ જ પ્રકારની સ્થિતિમાં છે. એટલે રિન્યુએબલ સ્પેસમાંથી આ બધી જ કંપનીઓ ખાસ ફોકસમાં. પણ હું વારી એટલા માટે સિલેક્ટ કરી રહ્યો છું કારણ કે ટોટલ બેલેન્સ શીટના 40% હિસ્સો યુએસ પર ડિપેન્ડન્ટ છે, અને એટલા માટે આ બહુ જ મહત્વપૂર્ણ જગ્યાએ સાબિત થતું જોવા મળે છે. તો ભાવિન સર તમારા પાસે આવીશું અને સૌથી પહેલાં તો આ જ એક મુદ્દો સમજીએ, વારી એનર્જીસ. જેમ તમે કીધું, આ સ્ટોક વારી એનર્જીસ લગભગ 3600નો ભાવ ચાલી રહ્યો હતો નવેમ્બર 2024માં, અને ત્યારથી આઈ થિંક જ્યારથી આપણે આ વાત આવી છે કે રિન્યુએબલ સ્પેસમાં એવું કોઈ પ્રોત્સાહન નથી આપવાનું યુએસ સાઇડથી, સ્ટોકમાં પ્રેશર દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી ક્વિક સેલિંગ આવી ગયું છે અને 3600 વાળો અત્યારે 2400નો ભાવ આપણને બતાડી રહ્યો છે. ઇનફેક્ટ લોઅર લેવલ તો લગભગ 2000ની નીચે 2030 સુધી બી જઈ આવ્યો છે, 2020 સુધી. એટલે ક્યાંક જે આપણે અત્યારને એક્સપેક્ટ કરે છે એ ઓલરેડી ઇટ ઇઝ પ્રાઇસ્ડ ઇન ધી ઓવરઓલ એક્ટિવિટી ઓફ ધ સ્ટોક. એટલે અત્યારના જે હિસાબથી છેલ્લા 4-5 દિવસથી એક રેન્જમાં છે. ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે એ જે ન્યૂઝ આવ્યા હતા ત્યારબાદ એનું જે રિએક્શન આવવાનું હતું એ આવી ગયું છે. હવે બેઝ ફોર્મેશન થઈ ગયું છે અને હવે એ બેઝ બનાવી અને ઉપરની તરફનો મૂવ શરૂ કરવાની કોશિશ કરી રહ્યો છે. બટ દેર આર નો કન્ફર્મેશન્સ એઝ યેટ. એટલે આઈ થિંક વી શુડ વેઇટ એન્ડ વોચ. અગર જો આમાં લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. જો 2300ના લેવલ પહેલો છે, જો એ લેવલ રીચ નથી થતો કોઈ બી ન્યૂઝ કે ટેરિફ્સ આવ્યા ત્યારબાદ અને સસ્ટેન કરી જાય છે એ લેવલ, મને એમ લાગે છે કે આપણને પાછો એકવાર 2500 અને 2650ના લેવલ્સ વારી એનર્જી બતાડી શકે છે. ઉતાવળ ન કરવી જોઈએ. આઈ થિંક વી શુડ વેઇટ ફોર એની આઉટકમ ફ્રોમ ધ ટેરિફ સાઇડ. ઓકે, તો આ વાત થઈ વારી એનર્જીસ કે જેમાં 2300નું લેવલ એક મહત્વનું છે જેની ઉપર ફોકસ કરવાનું રહેશે. માર્કેટ ઉપર નજર કરીએ તો ન્યૂનતમ સ્તરથી સારી એવી રિકવરી જોવા મળી છે. નિફ્ટીમાં નજર કરીએ એક સમય 23,339ના લો, અત્યારે 23,490, એટલે કે ન્યૂનતમ સ્તરથી 160 પોઈન્ટની રિકવરી આજે આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં પણ નજર કરીએ તો 51,170થી આપણને 51,500 તરફની પહેલ આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ ન્યૂનતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક માર્કેટ પોઝિટિવ થઈ રહ્યા છે. ભાવિન સર સમય થયો છે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર. યસ થેન્ક યુ યશ અને યોમિક ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી સ્ટોક્સ ઇન્ડેક્સ ડિસ્કસ કર્યા છે એમાં
એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પછી જ આગળ વધવું. અને જે બી સ્ટોક્સ સ્પેસિફિક ડિસ્કશન છે એ કદાચ અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કરી આપી શકીએ છીએ. થેન્ક યુ. જી, ખૂબ ખૂબ આભાર ભાવિન આપનો શોમાં જોડાવા બદલ. હવે વાત કરીએ માર્કેટની તો ક્યાંક ને ક્યાંક 51,500 એ લેવલ આપણને મહત્વનું જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટીમાં. નિફ્ટીમાં પણ 23,480 આજુબાજુ છે. એક વખત જો 23,500 આજુબાજુ આપણને લેવલ આવતું જોવા મળી શકે અને એની ઉપર સસ્ટેન જાય તો ફરીથી તેજીનો અહીંયાથી રંગ આપણને જોવા મળી શકે છે. અને 23,411 જે મહત્વનો સપોર્ટ છે આપણે નિફ્ટીમાં જેને ખાસ કરીને ફોકસ કરીશું. તો આ સાથે બુલ વેવ રિસર્ચના આપણને અમિત પસ્તાગિયા પણ જોડાઈ ગયા છે. તેમની સાથે ચર્ચા કરીએ કે માર્કેટમાં ન્યૂનતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક રિકવરી આવી છે એ કેટલી સસ્ટેનેબલ રહેશે. તો અમિત સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને માર્કેટમાં નજર કરીએ તો નિફ્ટી ઓલમોસ્ટ 150 અંકથી વધારે ન્યૂનતમ સ્તરથી રિકવર થયો છે. બેંક નિફ્ટી પણ 401 પોઈન્ટ રિકવર થયો છે. આ રિકવરી કેટલી સસ્ટેનેબલ તમે જોઈ રહ્યા છો અને હવે આ રિકવરી બાદ કયા લેવલ છે કે જેને ખાસ આપણે વોચ આઉટ કરવાનું રહેશે? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. એક નવા સપ્તાહની નવા એક ફાઇનાન્શિયલ યરની એક આજે શરૂઆત છે. પરંતુ જોવામાં આવે નિફ્ટીમાં તો અહીંયા હું એક સપોર્ટ જોઈ રહ્યો છું 23,300 નો. તો એકવાર આ એક લેવલની વેટ કરવી જોઈએ. પોસિબલ છે કે આ એક લેવલ એચીવ થાય 1-2 દિવસની અંદર. જે પ્રમાણે આગળ જોવામાં આવે ફિબોનાચી એઝ પર ઇલિયોટ વેવ એક ફોર્થ વેવ હાલમાં રનિંગ છે નિફ્ટીમાં. અને એક 23,500 એક સપોર્ટ જેનું બ્રેકડાઉન થયું હતું એની નીચે એક સપોર્ટ છે 23,300 નો. 23,280 ની આજુબાજુ એક સપોર્ટ જોઈ રહ્યો છું. તો આ લેવલ 1-2 દિવસમાં એચીવ થઈ શકે. તો એકવાર વેટ એન્ડ વોચની સલાહ રહેશે નિફ્ટીમાં. બાઇંગ યા સેલિંગ કોઈ પણ પોઝિશન માટે એકવાર 23,300 ના એક લેવલની વોચ આઉટ કરવું જોઈએ. વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં. જી, તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે જોવામાં આવતો અહીંયા પણ એક હું ફોર્થ વેવ જોયો છું એઝ પર ઇલિયોટ વેવ કલેક્ટિવ અહીંયા હાલમાં ચાલુ છે. અને એક 51,100 એક સપોર્ટ છે. જો એનું બ્રેકડાઉન થશે તો એક 50-500 સુધીનું એક ડિક્લાઇન જોવા મળી શકે છે. નિફ્ટી બેંક નિફ્ટી બંને ઇન્ડેક્સમાં કોઈ પણ પ્રોપર બાઇંગ સેટઅપ હજુ અત્યાર સુધી બની રહ્યા નથી. આજે એક ગેપ ડાઉન પછી એક પ્રોફિટ બુકિંગ જેવું જોવા મળી રહ્યું છે. પરંતુ એક પોણો કલાક એક વેટ એન્ડ વોચની સલાહ છે. નિફ્ટીમાં એક મોમેન્ટમ સ્ટેડી થવા દેવું જોઈએ અને ત્યારબાદ ડિસિઝન લેવું જોઈએ કે આગળ બાય યા સેલનું સિચ્યુએશન બનાવી શકે છે. પરંતુ સેલમાં હાલમાં એક એવોઇડ કરીને ચાલવું જોઈએ. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ નિફ્ટી બેંક નિફ્ટી બંને. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે બંને જ ઇન્ડેક્સ માટે થઈને. સર, પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારી સ્ટ્રેટેજીસ જાણી લઈએ. કયા કયા કાઉન્ટર્સ આજે ખાસ તમારા લિસ્ટમાં એડ થયા છે? સ્ટોક સ્પેસિફિકમાં જે પ્રમાણે માર્કેટમાં એક લોંગ વીકેન્ડ પછી આજે એક નવી શરૂઆત છે. નવા ફાઇનાન્શિયલ યરની એક શરૂઆત છે. તો આજનો એક દિવસ વેટ એન્ડ વોચ રહેશે બધા સ્ટોક્સમાં કે કયા સ્ટોક્સમાં એક પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. કારણ કે લોંગ વીકેન્ડમાં ઘણી બધી ન્યૂઝ પણ જોવા મળી છે. તો એનું ઇમ્પેક્ટ હાલમાં જોવા મળી શકે છે. 12 વાગ્યા સુધીમાં તો એક વેટ એન્ડ વોચની સલાહ છે. 12 વાગ્યા સુધી ત્યારબાદ કોઈ સ્ટોક સ્પેસિફિકમાં આપણે એન્ટ્રી નવી કરી શકીએ છીએ. તો એકવાર 12 વાગ્યા સુધી વેટ કરવું જોઈએ. પ્રોપર મોમેન્ટમ મળે, વોલ્યુમ સાથે બ્રેકઆઉટ મળે, ત્યારબાદ કોઈ પણ સ્ટોકમાં નવા બાઇંગ સેલિંગ કરવા જોઈએ. તો એકવાર વેટ એન્ડ વોચની સલાહ છે આજના દિવસ માટે. ઓકે, વેટ એન્ડ વોચની સલાહ આપણને અહીંથી જોવા મળી રહી છે એઝ ઓફ નાઉ. હવે વાત કરીએ સર સ્ટોક સ્પેસિફિક અમારી સાઈડથી. તો એક સ્ટોક સારું તમારી પાસે લઈને આવીશ, એ છે ટ્રેન્ડ. આપણે જોયું તો લાસ્ટ વીક પણ આ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. ઇવન આપણે જો લાસ્ટ એક મહિનાનું પણ રિટર્ન જોઈએ તો 10% નજીક પહોંચી ગયું છે. એક ટાઈમ હતો કે 2025 શરૂઆતમાં ખાસ એવો કરેક્ટ થયો હતો, જે બાદ ક્યાંક ને ક્યાંક ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી. આમાં બ્રોકરેજ હાઉસ પણ જોઈએ તો આપણે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. અત્યારે 5,470 ઉપર કારોબાર કરી રહ્યો છે. 3.5% તેજી આજે પણ જોવા મળી રહી છે. એક ટાઈમે સ્ટોકમાં 8,300ના પણ લેવલ આપણને જોવા મળ્યા હતા. તો એક વખત સર ટ્રેન્ડ ડિસ્કસ કરી લઈએ. અગર ટ્રેન્ડનો ચાર્ટ આપણે સ્ટડી કરીએ તો એક ઝિગઝેગ કરેક્શન ઓલમોસ્ટ એક કમ્પ્લીટ જોવા મળી રહ્યું છે. અને એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ પર એક સારો એવો મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. અને ફોલોઅપ કેન્ડલ્સ પણ ફોર્મેશન થઈ રહી છે. તો ટ્રેન્ડ બાય ઓન ડિપ્સની સલાહ છે ઉપરમાં 6,100 6,500 લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો ટ્રેન્ડમાં જે પ્રમાણે એક બ્રેકઆઉટ છે વોલ્યુમ સાથે અને ફોલોઅપ કેન્ડલ પણ બની રહી છે. તો બાય ઓન ડિપ્સ કરી શકાય છે 6,100 6,500ના ટાર્ગેટ માટે. ઓકે, આ પરિસ્થિતિ બની રહી છે. સર, સપ્લાય ચેઇન સોલ્યુશન્સની સાથે જોડાયેલી કંપનીઓમાં વેચવાલી છે આજે. એજિસ લોજિસ્ટિક્સ આજે 800 તોડવાની કોશિશમાં ઓલરેડી એક વખત તોડી ચૂક્યું છે અને 11% નીચે છે. ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ 7% નીચે છે. એટલે ગમે તે પ્રકારે લોજિસ્ટિક્સના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓમાં આજે વેચવાલી છે. એજિસ, ટીવીએસ સપ્લાય બંનેમાં મેજર ક્રેક ડાઉન થઈ રહ્યા છે. આવતીકાલે ટ્રમ્પ સાહેબ બોલવાના છે. સ્વાભાવિક છે કે તેના કારણે ટ્રેડને અસર પડી શકે છે અને તેના ભાગ સ્વરૂપે મે બી સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ સ્ટોકમાં આવી છે. ટેકનિકલ લેવલ્સ કયા બની રહ્યા છે? શું કોઈ જગ્યાએ બાય ઓન ડિપ્સની જગ્યા બને છે અત્યારે ફિલહાલ, કે હજુ પણ વેચવાલી તરફના જ સંકેતો ઓબ્ઝર્વ કરી રહ્યા છો તમે, અમિત સર?
અગર ટીવીએસ સપ્લાય ચેનની વાત કરીએ તો પ્રાઇસ આઈપીઓના લિસ્ટિંગ પછી એકવાર બાઉન્સ જોયો હતો અને ત્યારબાદ આઈપીઓના પણ લો બ્રેકડાઉન થયા છે અને હાલમાં એક પ્રાઇસ ઓલ ટાઈમ લો અને એક ફોર્મેશન થઈ છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ છે. પ્રોપર રિવર્સલ યા બ્રેકઆઉટ મળે ત્યારબાદ જ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. વાત કરીએ એજીસ લોજિસ્ટિક્સની તો આમાં પણ એક સાઇડવેઝ પેટર્ન્સ ફોર્મેશન થતો જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ એવું લાગી રહ્યું છે કે એક કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્ન્સ અહીંયા બની શકે છે અને એક ટાઈમ કરેક્શન તરીકે આને ઓળખવામાં આવે છે. તો પ્રાઇઝમાં ફોલ નથી હોતો પરંતુ ટાઈમ આમાં ડીકે થતો હોય છે. તો એકવાર આને પણ વેટ એન્ડ વોચની સલાહ રહેશે. હાલમાં જો નવી ખરીદી હોય તો એક એક્ઝિટની સલાહ રહેશે અને પ્રોપર ફોર્મેશન કમ્પ્લીટ થાય અથવા નવા બ્રેકઆઉટ મળે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે. તો આ બંને સ્ટોકને હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. અગર છે હોલ્ડિંગ તો એક્ઝિટની સલાહ રહેશે અને પ્રોપર ફોર્મેશનના કમ્પ્લીટ થયા બાદ નવા બ્રેકઆઉટ બાદ નવી એન્ટ્રી એમાં કરી શકાય છે. ઓકે, અવોઇડની સલાહ બની રહી છે. નેક્સ્ટ સ્ટોક્સ ધ્યાન પર આવી રહ્યો છે ભારતી એરટેલ. આ સ્ટોક આપણે જોઈએ તો જે માર્ચના શરૂઆતમાં ખાસું કન્સોલિડેશન જોવા મળ્યું. અત્યારે 1.5% તેજી જોવા મળી છે. પણ વચ્ચે સમાચાર પણ હતા કે ભારતી એરટેલ અને ભારતી એક્ઝાકોમ તેઓ કરી શું રહ્યા છે કે એમને જે ઇન્ફ્રા જે બિઝનેસ છે એને ધીરે ઇન્ડસ ટાવરને આપણે જોયું હતું કે સમાચાર હતા તેમાં ઘણા બધા ટાવર છે કે તેમને સેલ કર્યા હતા અને તેઓ મેઇન એમની જે ટેલિકોમ કંપની છે તેની ઉપર તેઓ વધારે ફોકસ કરી રહ્યા છે. ઇવન આજે પણ આપણે જોઈએ તો સ્ટોકમાં 1.5% તેજી 1761ના હાઈ બન્યા છે અને 1779 ઓલ ટાઈમ હાઈ છે. એટલે કે હવે ઓલમોસ્ટ 0.5% દૂરી છે એમના આપણે ઓલ ટાઈમ હાઈથી. બ્રોકરેજ રિપોર્ટ પણ આપણે જો નજર કરીએ તો આજે આપણને HSBC તરફથી રિપોર્ટ આવ્યો હતો. તેમણે પણ બાયના રેટિંગ આપ્યા છે 1985ના ટાર્ગેટ આપ્યા છે. એમણે ઘણું બધું ચર્ચા તેઓ ફોકસ કરી છે. એક તો આરપોને લઈને તેઓ કંપનીનું ફોકસ છે વધારવા પર, સાથે કે જે નવા બ્રોડબેન્ડ જે ગ્રાહકો છે એમાં પણ એડ ઓન થશે અને સાથે જે ડિવિડન્ડમાં પણ કંપની ગ્રોથ દર્શાવશે. એટલે ઓવરઓલ ફંડામેન્ટલી પણ પોઝિટિવ છે. સાથે જોઈએ તો કંપનીનું જે ઓવરઓલ ટેકનિકલ ચાર્ટ જોઈએ પણ એ પણ ક્યાંક ને ક્યાંક બુલિશ તરફ જતો જોવા મળે છે. તો સર એક વખત ભારતી એરટેલ નજર કરીએ. અગર ભારતી એરટેલની વાત કરીએ તો આમાં એક એઝ પર ઇલિયોટ ઇરેગ્યુલર ફ્લેટ કરેક્શનનો ફોર્મેશન થઈ રહ્યા છે અને આ એક 1810 સુધી ઉપર હાઈ આમાં પોસિબલ છે. તો એક 1810ના લેવલ માટે હોલ્ડ કરી શકાય છે આ સ્ટોકને અને આ સ્ટોકમાં હાલમાં નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો 1810ના સ્ટોપ લોસ ટાર્ગેટ માટે બેસી શકાય છે. પરંતુ એના જો બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 1950 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક લેવલ ધ્યાનમાં રાખવું છે 1810નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોઈ રહ્યું છે. જો આના બ્રેકઆઉટ નથી થતા તો ત્યાં પાછો અહીંયાથી એક ડિક્લાઇન પોસિબલ છે આ સ્ટોકમાં. તો 1810 ને બીજો એક 1950 માટે આમાં સ્ટોકમાં હોલ્ડ કરી શકાય છે. પાછું એક જણાવવા માંગીશ નવી એન્ટ્રી અહીંયા કરવી યોગ્ય નથી. કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક હોલ્ડ કરી શકે છે આ લેવલ માટે. ઓકે, આગળ વધીએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સ અત્યારે ફિલહાલ નવું દબાણ ઓબ્ઝર્વ કરી રહ્યા છે. સર, દિવસની શરૂઆત થઈ ત્યારે નિફ્ટી રિયલ્ટી ટોપ ગેઇનિંગ સેક્ટર હતું. 853થી 834 સુધી સેક્ટોરિયલ ઇન્ડેક્સ આવ્યો છે. ટોપ લૂઝિંગ કાઉન્ટર બની રહ્યો છે અહીંયા તે છે મહિન્દ્રા લાઈફ સ્પેસ, બિકોઝ સૌથી વધુ વેચવાલી આજે છે 5.25% આસપાસની. તો પહેલાં તો નિફ્ટી રિયલ્ટી. સર, સમાચાર એ છે કે મુંબઈમાં મને ઇનફેક્ટ મહારાષ્ટ્રમાં સરકારે રેડી રેકનર રેટ્સ વધાર્યા છે. મતલબ સરકારના હિસાબથી બેન્ચમાર્ક રેટ આ હશે અને એમાં 3-3.5%નો વધારો કરવામાં આવ્યો. હવે આ સમાચાર પછી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં વેચવાલી આવી રહી છે. શરૂઆત સારી થઈ પણ પછી વેચવાલી છે. અમિત સર, અગર મહિન્દ્રા લાઈફ સાયન્સની વાત કરીએ તો એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 290નો, જે એક ફિબોનાસી લેવલ એક સપોર્ટ તરીકે હું જોઈ રહ્યો છું. જો એના બ્રેકડાઉન છે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અને આ એક લેવલનું વોચઆઉટ કરવું જોઈએ. તો અહીંયાથી એક રિવર્સલ પણ મળે છે, બ્રેકઆઉટ માટે એક નવી એન્ટ્રી કરી શકે છે. સ્ટોક જે પ્રમાણે ડિક્લાઇન છે તો એક ન્યૂઝની ઇમ્પેક્ટ કદાચ એમાં એવોઇડ થઈ શકે છે. પરંતુ એક 290નો એક સપોર્ટ છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 290નો સ્ટોપ લોસ રાખીને આમાં હોલ્ડ કરી શકાય છે. પરંતુ 290 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એના બ્રેકડાઉન થશે તો અહીંયાથી એક ફર્ધર ફોલ પોસિબલ છે. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ જેની ઉપર ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક જોઈએ તો એક ઓટો સ્ટોક છે. ક્યાંક ને ક્યાંક આજે આપણને પોઝિટિવિટી બતાવી રહ્યા છે. નિફ્ટી ઓટો ઉપર પણ નજર કરીએ તો આજે આપણને ગ્રીન નિશાનમાં જોવા મળી રહી છે. વાત કરીએ જો એના કમ્પોનેન્ટ્સના તો હીરો મોટોકોપ 2%ની તેજી ત્યાં જોવા મળી રહી છે. મહિન્દ્રા 1.5%ની તેજી, બજાજ ઓટો 1.5%ની તેજી, ટીવીએસ મોટર્સ, અશોક લેલેન્ડ, એટલે કે ઓલમોસ્ટ 15 સ્ટોકમાંથી 13 સ્ટોક છે આજે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી બતાવી રહ્યા છે. સમાચાર ઓલરેડી આપણે સૌ કોઈને ખ્યાલ છે કે જે ટ્રમ્પે જે ઓલરેડી ત્યાંની જે વિદેશી કાર ઉપર જે ટેરિફ લગાવવાના હતા 25 તારીખ જે
જે 25% જેવા અને આવતીકાલથી ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ થતો જોવા મળશે. એટલે ટેરિફની સૌથી વધારે ચિંતા જે હતી ઓટો સેક્ટર ઉપર, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એ સમાચારને હવે આપણી ઓટો ઇન્ડસ્ટ્રી છે પચાવી રહ્યું છે. તો સર એક વખત નિફ્ટી ઓટોનો વ્યૂ આપી દો અને કોઈ સ્ટોક તમને ઓટો ઇન્ડસ્ટ્રીમાંથી પસંદ હોય તે પણ વાત કરીએ. ગયા અઠવાડિયે સેમ વસ્તુ આપણે વાત કરી હતી કે ટ્રમ્પ તરફથી જે એક ન્યૂઝ આવી રહી છે 25% ટેરિફની, પરંતુ આપણે અગર ઓટો સ્ટોક્સ જોઈએ તો એક બધા જ સ્ટોક્સ પ્રીવિયસ આઈથી ઓલમોસ્ટ 40% થી 50% ડાઉન છે. તો ઓલરેડી પ્રાઇસ ડિસ્કાઉન્ટેડ છે અને જ્યારે પણ કોઈક નેગેટિવ ન્યૂઝ આવતી હોય અને પ્રાઇસ ટોપ પર હોય છે ત્યારે એમાં ઇમ્પેક્ટ જોવા મળતી હોય, પરંતુ જ્યારે પણ નેગેટિવ ન્યૂઝ આવે અને પ્રાઇસ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ હોય છે, બોટમ પર હોય છે, તો એની ઇફેક્ટ નહીવત જેવી હોય છે અને એ બધી ન્યૂઝ સ્ટોક્સ પચાવી જાય છે. તો એ જ અહીંયા જોવા મળી રહ્યું છે. તો એક સ્ટોક મારા રેડારમાં છે એક મધરસન સુમી. તો મધરસન સુમીની અગર વાત કરીએ આપણે તો અગર વીકલી ચાર્ટ જોવામાં આવે તો પ્રાઇસ ફિબોનાચી સપોર્ટ 61% પર ઊભી છે. અગર જોવામાં આવે મૂવિંગ એવરેજ 200 ની ઉપર પ્રાઇસ સપોર્ટ લઈ રહી છે અને એક સારા એવા ફોર્મેશન પણ છે. બુલિશ કેન્ડલના વિથ વોલ્યુમ અને ફોર્મેશન પણ ત્યારબાદ ફોલોઅપ પણ જોવા મળી રહ્યા છે. તો એક મધરસન સુમી બાય કરી શકાય છે 165-177 ના ટાર્ગેટ માટે અને 115 નો સ્ટોપ લોસ રાખી શકાય છે, જે એક પ્રીવિયસ લો છે. તો મધરસન સુમીને આમ આવનારા દિવસોમાં એક સારું મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે એવું મારું માનવું છે. તો આ એક સ્ટોક હમણાં રેડા પર રાખી શકાય છે ઓટો સેક્ટરમાં. ઓકે, મધરસન સુમી, તમે અહીંયાથી ધ્યાન પર રાખો. ઓટો માટે થઈને આજનો દિવસ જે છે તે મહત્વનો. માર્કેટમાં સરસ રિકવરી આવી છે. 23,565 આસપાસના સંકેતો અત્યારે ફિલહાલ ઇન્ટ્રાડે હાઈ તરીકે બનતા જોવા મળી રહ્યા છે. સર, તમે પાછલા 5 ટ્રેડિંગ સેશન અને આજનો છઠ્ઠો, આ 6 ટ્રેડિંગ સેશનના ડેઇલી ચાર્ટ્સ ઓબ્ઝર્વ કરો તો 23,800 એ જગ્યા બની છે કે જ્યાંથી આપણે અટક્યા હતા અને આ 6 ટ્રેડિંગ સેશનનું એવરેજ આઉટ કરવા જઈએ તો એ 23,600 આસપાસ થવા જશે. એટલે 23,600 બેઝિકલી આજના દિવસ માટે એક હર્ડલ બની શકે છે. એક વખત જરા ચેક કરો સર એ લેવલને. અને સાથે સાથે મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ્સ મારે ખાસ ડિસ્કસ કરવા છે, બિકોઝ 16,000 હું હમણાં જ તમે આ જોડાયા એની પહેલાં વાત કરી રહ્યો હતો કે 16,000 એક એવું લેવલ છે કે જ્યાંથી સ્મોલ કેપ હંમેશા બાઉન્સ બેક બતાવે છે. જો 16,000 તોડી દે છે તો ત્યાંથી પછી વધારે બીજી 2-4% આસપાસનો ઘટાડો પણ આવી જાય છે. તો એ પણ મારે ખાસ ટેસ્ટ કરવું છે. તો પહેલાં નિફ્ટીની 23,600 મેક ઓર બ્રેક બને તેમ છે કે નહીં આજે, અને 16,000 સ્મોલ કેપ માટે થઈને. અગર નિફ્ટીની વાત કરીએ તો એક ઇન્ટરમીડિયેટ ટાઈમ મતલબમાં એક તમે જુઓ કે 1 અવર ટાઈમ ફ્રેમમાં એક ડિસેન્ડિંગ ચેનલનું એક ફોર્મેશન થઈ ગયું છે અને પ્રાઇસ એની અંદર જ ટ્રેડ કરી રહી છે. તો આ એક રેડિશન જોઈ રહ્યો છું. એક 23,600 જો એના બ્રેકઆઉટ થાય તો જ અપસાઇડની એક ફર્ધર મૂવ પોસિબલ છે. તો એકવાર વેટ કરવી જોઈએ એક 23,600 લેવલની અને એક પ્રોપર બ્રેકઆઉટની ચેનલના પોસિબલ છે કે માર્કેટના બીજા સેશનમાં કંઈક ડિક્લાઇન જોવા મળી શકે છે એક રેડિશન ફેસ કરીને. અને અગર વોલ્યુમ પ્રોફાઇલ જોવા તો પણ એ જ લેવલ ઇન્ડિકેટ કરી રહ્યા છે. તો એક સ્ટ્રોંગ લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું 23,600 નું. તો એકવાર પ્રોપર બ્રેકઆઉટ મળે ત્યારબાદ આ સ્ટોકમાં નિફ્ટીમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. વાત કરીએ સ્મોલ કેપમાં જી, તો સ્મોલ કેપ પણ અગર જોવામાં આવે ડેલી ચાર્ટમાં તો વીકલી ચાર્ટમાં જોઈએ તો એક પ્રાઇસ ફિબોનાચી સપોર્ટથી અને મૂવિંગ એવરેજ સપોર્ટથી એક બાઉન્સ બેક છે અને હાલમાં એક નેપિયાસની એવરેજ પાસે એક હર્ડલ જોવા મળી રહ્યું છે. તો આમાં પણ રેન્જ આપણે કહી શકીએ કે એક જે પ્રીવિયસ લો જે હતો આમાં પણ એક જોવામાં આવતો એઝ પર ઇલિયટ એક 450 હાલમાં રનિંગ છે, જે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક આમાં ઇનવેલિડ લેવલ તમને જણાવવા માંગીશ 15,500 ની આસપાસનો. જો 15,500 ના બ્રેકડાઉન થશે તો એક આપણે કહી શકીએ કે આમાં એક પાછો ડાઉન ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી 15,500 ની પર પ્રાઇસ સસ્ટેન છે તો એક અપસાઇડ મોમેન્ટમ આમાં પણ જોવા મળી શકે છે. તો જે પ્રમાણે હાલમાં એક ફોર્થ વેવ છે જે એક કરેક્ટિવ પેટર્ન કહેવામાં આવે છે અને એક ટાઈમ ટેકિંગ હોય છે. તો આમાં થોડો 5-7 દિવસ એક ટાઈમ આમાં ટેકિંગ થઈ શકે છે. તો હાલમાં એક વેટ કરવી જોઈએ 15,500 ની ઉપર સસ્ટેન છે તો એક ડેફિનેટલી આપણે આમાં અપસાઇડનો એક મોમેન્ટમ જોવા મળી શકે છે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં. ઓકે, તો અહીંયાથી આપણે જે લેવલ છે ખાસ કરીને વેઇટ કરવાની સલાહ બની રહી છે. વાત કરીએ બેંક નિફ્ટીની તો ન્યૂનતમ સ્તરથી આપણે જોયું તો 51,170 લો બન્યા હતા. અત્યારે 51,683, એટલે કે ઓલમોસ્ટ આપણને અહીંથી 500 અંકની રિકવરી, એટલે કે ઓલમોસ્ટ 1% રિકવરી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. પરંતુ તો પણ આપણે નજર કરીએ તો જે મેઇન પ્રાઇવેટ દિગ્ગજ બેંક છે HDFC બેંકમાં આપણને 1.25% કમજોરી જોવા મળી રહી છે. આપણે જોઈએ તો આજે લાસ્ટ ટાઈમનું જે ક્લોઝિંગ 1828 હતું, ઓપન થયા બાદ આપણને 1809ના એક સમય લેવલ ગયા, પરંતુ ત્યાંથી ક્યાંક ને ક્યાંક ફરીથી નીચે આવ્યો અને 1800 તરફ જવાની પહેલ જોવા મળી રહી છે. એક સમયે જોઈએ તો 1880ના ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યા છે. હવે સર HDFC બેંક જોઈએ તો આપણે સ્વાભાવિક છે કે જે 1800
500 લેવલ ઉપર ગયા બાદ ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન થતું જોવા મળી રહ્યું છે અને સ્વાભાવિક છે કે લાસ્ટ વીક આપણે જોયું તો ઓવરઓલ મિડ માર્ચથી લઈને ઓવરઓલ પ્રાઇવેટ બેન્કે સારું પરફોર્મ કર્યું છે. તો હવે નાણાકીય વર્ષ માં અને સાથે સાથે એપ્રિલ મહિનામાં HDFC બેંકથી સર આપણે શું એક્સપેક્ટેશન રાખવી જોઈએ? HDFC બેંકની વાત કરીએ તો એઝ પર વેવ હાલમાં હું એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા ફોર્મેશન જોઈ રહ્યો છું. તો એનું એક ઇનવેલિડ લેવલ છે જો 1850 બ્રેકઆઉટ થઈ છે તો જ આ લેવલ ઇનવેલિડ છે, પરંતુ અહીંયા HDFC બેંકમાં એક ડાઉનફોલ જોઈ રહ્યો છું જે આવી શકે 1720 થી લઈને એક 1625 સુધી. તો આ બે લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ. તો એક HDFC બેંકમાં હું એક ફોલ એક્સપેક્ટ કરી રહ્યો છું 1720 અને 1620 સુધીના લેવલ. તો એક લેવલ બંને ધ્યાન રાખવા જોઈએ. અને એક ઇનવેલિડ લેવલમાં જણાવવા માંગીશ 1850 બ્રેકઆઉટ થાય ત્યારબાદ જ આમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ત્યાર સુધી આમાં એક ડાઉન સાઇડ આપને આવશે એવું આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને પ્રાઇસ અગર જોઈએ અગર ફિબોનાચી લેવલના પ્રમાણે કે 78 થી અહીંયા પાછલા 4-5 દિવસથી અહીંયા એક હર્ડલ હતું અને એનું એક ડિક્લાઇન આજે જોવા મળ્યું છે. તો આવનારા દિવસોમાં એક ફોલ પોસિબલ છે HDFC બેંક. ઓકે, આવા માર્કેટમાં કે જ્યાં ન્યૂનતમ સરોથી સુધારા આવી રહ્યા છે, બે સરકારી બેંક સર હું હાઇલાઇટ કરવા માગીશ. એક છે યુકો બેંક 6.6% આસપાસની વેચવાલી અત્યારે ફિલહાલ, અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક કે જે પણ 1.25% આસપાસની વેચવાલી બતાવે છે. રિઝલ્ટ સિઝન આવ્યા પહેલાં 52 વીક લો બનાવી રહ્યા છે. 52 સપ્તાહના ન્યૂનતમ સરો બની રહ્યા છે યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક. શું આ મોટા ઘટાડા પહેલાંની ચિંતા છે, કોઈ પરિણામ પહેલાંની ચિંતા છે, કઈ રીતે સમજવું જોઈએ? કેમ કે માર્કેટ જ્યારે થોડો સુધારો બતાવી રહ્યા છે, આપણે તળિયેથી 21,964થી તમે સમજો તો અત્યારે ફિલહાલ આપણે 23,800 હમણાં સ્પર્શે, પણ ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેંક છે કે જે સુધરવાના મૂડમાં નથી અત્યારે ફિલહાલ. સર, અગર યુકો બેંકની વાત કરીએ આપણે તો એક ટ્રેડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું છે. પ્રાઇસ ડેલી અને વીકલી બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજની પણ નીચે ટ્રેડ કરી રહ્યું છે, ટ્રેડ લાઇનની પણ નીચે છે. અને જોવામાં આવે તો આજે એક રિસન્ટ 200ની મૂવિંગ એવરેજનું બ્રેકડાઉન છે વીકલી ટાઈમ, જે પાછલા 3-4 સપ્તાહથી અહીંયા સપોર્ટ હતો તે એક બ્રેકડાઉન છે. અને અહીંયા એક નીચે હું જોઈ રહ્યો છું એક ફિબોનાચી સપોર્ટ 60 ઓલમોસ્ટ 31ની આજુબાજુ. તો એક 31નો એક સપોર્ટ હું જોઈ રહ્યો છું આમાં. જો આના બ્રેકડાઉન થશે તો આમાં ફર્ધર ફોલ પોસિબલ છે 25 to 21 સુધી. તો એક 31નું લેવલ અહીંયા એક સસ્ટેન થવું જોઈએ. અને જો અહીંયાથી રિવર્સલ થાય છે અને નવા બ્રેકઆઉટ મળે તો જ નવી એન્ટ્રી કરવી જોઈએ. તો એક એવોઇડની સલાહ રહેશે યુકો બેંક માટે. ઓકે, તો અવોઇડની સલાહ અહીંથી બની રહી છે યુકો બેંક ઉપર, જેની ઉપર ફોકસ હોવું જોઈએ. હવે સર એક સ્ટોક સામે આવી રહ્યું છે. આ સ્ટોકે સર ડેઇલી, વીકલી, મંથલી દરેક બ્રેકઆઉટને સર અહીંયાથી ક્રોસ કર્યું છે. નામ છે સર સ્વરાજ એન્જિન્સ. અગાઉ પણ સર અમે અહીંયાથી એક્સપર્ટો સાથે ચર્ચા કરી. આજે પણ 5%ની તેજી અને 4,200ના 52 વીક હાઈ આપણને બનતા જોવા મળી રહ્યા છે. તો સર આ તેજી બાદ હવે આગળ બીજી કોઈ તેજી સર તમે જોઈ રહ્યા છો કે અહીંયા ક્યાંક ને ક્યાંક હવે તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર? અગર સ્વરાજ એન્જિનની વાત કરીએ તો પ્રાઇસ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ હાલમાં ચાલી રહી છે. અને એક 61% ઉપર અહીંયા બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. કે 4,020નું જે લેવલ હતું એના પણ બ્રેકઆઉટ થતા જોવા મળી રહ્યા છે. તો ઉપરમાં 4,400 અને 4,600ના લેવલ માટે વેઇટ કરી શકાય છે અગર કોઈની પાસે હોલ્ડિંગ છે તો. અને આ લેવલ ઉપર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી, કારણ કે આરઆર રેશિયો ઘણા અહીંયા મિસમેચ થશે. તો ટ્રેડર્સને ખાસ કહેવા માંગીશ કે કોઈક નવી એન્ટ્રી માટે વિચારો છો તો આને અવોઇડ કરવો જોઈએ. પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો 4400 અને 4600 ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે આવનારા દિવસમાં. ઓકે, સો લેવલ્સના હિસાબથી તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અમદાજ કાઉન્ટર્સ, સ્વરાજ એન્જિન પણ છે કે જેના પર નજર રાખો. નિફ્ટીનો ડેઝ હાઈ સોફાર બન્યો છે 23,565નો. બેંક નિફ્ટી સોફાર ઇન્ટ્રાડે હાઈ બનાવે છે 51,683ના. આ એ જ લેવલ છે અગેન કે જ્યાં કન્જંક્શન ઝોન હતું. બાય ધ વે મિડ કેપ સ્મોલ કેપમાં સારી ખરીદદારી સોફાર યથાવત છે. અને ઓવરઓલ જે સેક્ટર્સ કન્વર્ટ થયા છે તેજીમાં, તેમાં મીડિયા શેર્સ છે, ઓટો શેર્સ છે, સરકારી સ્ટોક્સ છે કે જે બધામાં સારી ખરીદદારી તમને બનતી જોવા મળી રહી છે. પીવીઆર માટે થઈને ખાસ સર આપણે ચર્ચા કરવી જોઈએ, બસ બિકોઝ હવે સમર સિઝન છે. પીવીઆર માટે થઈને એટલા માટે પણ મહત્વનું કારણ કે મૂવી ગોઅર્સ જે છે તેઓ થોડા એક્સાઇટેડ છે, બિકોઝ હવે આવનારા દિવસોમાં ઘણા મહત્વના મૂવીઝ લાઇન્ડ અપ છે. એક હમણાં જે રિસેન્ટ એક મૂવી પણ આવ્યું હતું સલમાન ખાનનું સિકંદર. ઓબ્વિયસલી એટલો કંઈ બમ્પર રિસ્પોન્સ નથી મળ્યો, બટ હા ઈદ હતી અને ઘણા બધા લોકો જે છે તે મૂવી જોવા જરૂર ગયા હતા. તો એક વખત પીવીઆર જરા આપણે સમજી લઈએ, બિકોઝ અહીંયા થોડું હાઇલાઇટ થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ. સર, અગર પીવીઆરની વાત કરીએ તો અહીંયા હું એક ડાઉન સાઇડની થર્ડ વેવ જોઈ રહ્યો છું, જે ઓલમોસ્ટ એમએસવી પણ જોવા માટે એક બધા જ એના બ્રેકડાઉન થતા જોવા મળે છે. જે પ્રીવિયસ લોના પણ એક બ્રેકડાઉન છે, ઓલ ટાઈમ લો પાછો એમએસવી ચાલી રહ્યું છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડ કરવો જોઈએ. એક
ક્લિયરલી એક ડાઉન ટ્રેન્ડ પેટર્નમાં અહીં એન્ટર થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડના મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક પ્રોપર બ્રેકઆઉટના વેટ કરવી જોઈએ અને ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ. તો આમાં એક સ્ટ્રોંગલી એવોઇડની સલાહ રહેશે. એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ હજુ પણ આમાં પેન્ડિંગ છે. ઓલમોસ્ટ થર્ડ વેવ અહીંયા કમ્પ્લીટ છે. ફોર્થ એક તમને એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. એક 1150 લેવલ સુધી પરંતુ એક ટ્રેપ હોઈ શકે છે અને ત્યારબાદ પાછા આ જ લો તમને એચિવ થતા જોવા મળશે આવનારા દિવસોમાં. તો આ સ્ટોક એક સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડમાં અત્યારે એન્ટર છે તો આને એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, અવોઇડની સલાહ રહેશે. હવે પીવીઆરની વાત કરી છે સ્વાભાવિક છે મૂવીને લઈને, તો આપણે વરુણ બેવરેજીસને પણ વાત કરવી છે કોકા કોલાને લઈને, કારણ કે આજે જોઈએ તો સ્ટોકમાં નેગેટિવ અસર જોવા મળી છે, પરંતુ સમાચાર પણ છે કે તેઓ એસબીસી બેવરેજીસ ગાના અને એસબીસી તંજાનિયામાં 100% હિસ્સેદારી ખરીદી છે. એટલે બંને એમની પોતાની કંપની થઈ ગઈ છે. અને જો આપણે વાત કરીએ હવે લેવલની, તો આપણે સ્વાભાવિક છે કે એક ટાઈમે આ સ્ટોકમાં પણ આપણને 680ની ઉપર 52 હાઈ બન્યા હતા. નીચેની તરફ 420ના આગળથી સારો એવો સપોર્ટ પણ સ્ટોકમાં મળ્યો છે. અત્યારે 0.5%ની કમજોરી 538 ઉપર કામ કરી રહ્યું છે. સર, વરુણ બેવરેજીસ અગર વરુણ બેવરેજીસની વાત કરીએ તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ ગયું છે જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે 400-380 લેવલની આજુબાજુ. તો આ એક લેવલની વેટ કરવી જોઈએ. ત્યાં સુધી આપણે સાઇડવેઝ ટુ ડાઉન સાઇડના મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એકવાર આ લેવલની વેટ કરવી જોઈએ જ્યાં એક ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજ પણ છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો એક 400 અને 380નો એક લેવલ છે, આના એક વેટ કરવી જોઈએ. ત્યારબાદ આ સ્ટોકમાં બ્રેકઆઉટ અથવા રિવર્સલ પર નવી એન્ટ્રી કરવી. ઓકે, સો નજર તમે રાખો અહીંયાથી ખાસ વરુણ બેવરેજીસ બાય ધ વે પેપ્સીનું બોટલિંગ વગેરે જે છે તે ખાસ કરે છે, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા પર આ સ્ટોક આવીને ઊભો રહે છે. આગળ વધીએ જરા. આજે ટેલિકોમમાંથી આપણે ઇન્ડસ ટાવર પણ ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ, બિકોઝ વોડાફોન તો છે જ લાઇનમાં, પણ ઇન્ડસ ટાવરમાં પણ મેજર એક્શન જોવા મળી રહ્યું છે 7.5% આસપાસ આજના દિવસે. સો એક એક્શન સારું છે, નો ડાઉટ અબાઉટ ઇટ. બટ ઇન્ડસ ટાવર સર ગમે ત્યારે સમાચારો ન્યૂઝ ફ્લોના ભાગ સ્વરૂપે ચાર્ટમાં કંઈક ક્રેક્સ અથવા તો તેજી આવી જતી હોય છે, એટલે થોડું ઇરેડિકેટેડ મૂવ જે છે તે અહીંયા જોવા મળે. આવી સ્થિતિમાં ઇન્ડસ ટાવર્સમાં કોઈ ફોર્મેશન્સ અત્યારે તમને લાગે છે લોંગ જવાની સલાહ કોઈ બને હવે? અગર ઇન્ડસ ટાવરની વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને એક 345ના લેવલનું એક બ્રેકઆઉટ પણ અહીંયા જોવા મળ્યું છે, જે એક બ્રેકઆઉટ લેવલ હતું અહીંયા. તો ઇન્ડસ ટાવર બાઇંગ કરી શકાય છે એક 310ના સ્ટોપ લોસ સાથે. ઉપરમાં 400 અને 450 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો એક આ એક સ્ટ્રેટેજીમાં બને છે એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન છે ક્લિયરલી. તો 400 અને 450ના ટાર્ગેટ માટે આ સ્ટોકમાં બાય કરી છે. ઓકે, તો આ લેવલ છે જે ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. વાત થઈ ઇન્ડસ ટાવરની, નજર કરીએ તો માર્કેટમાં ફરીથી ક્યાંક ને ક્યાંક લીલા નિશાનમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 23,500 ઉપર સસ્ટેન થાય છે, પોઝિટિવ છે, અને બેંક નિફ્ટી પણ 51,650ને પાર મજબૂતી જાળવી રાખી છે. અમિત સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટનું હોલ્ડિંગ હોઈ શકે છે. શોમાં ઇન્વેસ્ટ કરવા બદલ ઘણો ઘણો આભાર. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. ક્વિકલી નજર કરી લઈએ. લીલા નિશાનના સંકેતો યથાવત રાખવાની કોશિશ નિફ્ટી બેંક નિફ્ટી બંને કરી રહ્યા છે અને મિડ કેપ સ્મોલ કેપ. સો બેઝિકલી વાત એ છે અહીંયાથી યોમિક કે ડેઝ લોથી બહુ સરસ આપણે રિકવર થયા છીએ. બસ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે જે રીતે ખરાબ સંકેતો ઓવર ધ લોંગ વીકેન્ડ આપણને મળ્યા હતા તે ડાયજેસ્ટ કરીને માર્કેટ આટલા સરસ આગળ વધ્યા છે. મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.